પ્રભુમાં શુદ્ધ ભાવ રાખી ભગવત સેવા કરવી. તમે દુનિયાને મૂર્ખ બનાવી શકો, પણ અંતર્યામી તો સૌના હૃદયમાં બિરાજે છે. તમે મનમાં શું વિચારો છો એ પણ પ્રભુ જાણે છે. એટલે કોઈ પણ લૌકિક ભાવથી ભગવત સેવા ન કરવી, હૃદયના વિશુદ્ધ સ્નેહથી ભગવત સેવા પરાયણ થવું. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. ભજ ધાતુ પરથી ભજન શબ્દ છે. ભજન એટલે સેવા, અને સેવા એ વૈષ્ણવનું અનિવાર્ય ધર્મ છે, સ્વધર્મ છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. જો આ જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. કેવલ સેવા નહીં, પણ કોની સેવા? કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી વલ્લભાચાર્ય ચરણનું આખું વાક્ય આ પુષ્ટિ માર્ગનો શાશ્વત સિદ્ધાંત છે. કૃષ્ણની સેવા. 11 વર્ષ 52 દિવસ વ્રજમાં પ્રગટ થઈને જેમણે પુષ્ટિ લીલા કરી, એ સારસ્વત કલ્પમાં પ્રગટ થયેલા પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા. કેમ કે કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ અવતારી છે, અને બીજા બધા કૃષ્ણના અવતાર છે. કૃષ્ણ એ અંશી છે, અને બીજા બધા જ કૃષ્ણના અંશરૂપ દેવો પ્રગટ થયા છે. એટલે શ્રી આચાર્ય ચરણે સર્વોપરી તત્વ, જેને આજની ભાષામાં આપણે સુપ્રીમ પાવર કહી શકીએ, એ આપણા મસ્તક પર પધરાવ્યું છે. આપણો અહોભાગ્ય છે. એવા પુષ્ટિ પુરુષોત્તમ રસાત્મક શ્રી કૃષ્ણની સેવા એ આપણો દાસ ધર્મ છે. ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે સેવાની રીત શું? ત્યારે કહું કે સેવા રીત પ્રીત બ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ. બ્રજ ભક્તોની પ્રીત એ જ સેવાની સાચી રીત છે. સેવામાં બંનેનું મહત્વ છે. જો હૃદયમાં વ્રજભક્તો જેવો સ્નેહ હશે, હૃદયમાં શુદ્ધ પ્રીત હશે, તો તમારી સેવા રસાત્મક પણ થશે અને ફલાત્મક પણ થશે, કેવલ ક્રિયાત્મક નહીં રહે. અને સેવામાં રીતનું આવશ્યકતા એટલા માટે છે કેમ કે એ રીત દ્વારા તમારી સેવા ચોક્કસ બનશે, વ્યવસ્થિત બનશે અને પ્રભુના સુખરૂપ બનશે. કોઈ ગડબડ ગોટાળા નહીં થાય. એટલે રીત અને પ્રીત આ બંને વસ્તુ જરૂરી છે. અને એટલા માટે વારે ઘડી આપણે પ્રણાલિકાની પુસ્તક જોઈએ છે. આજે સેવાની પ્રણાલિકા કે રીતિ આપણે જેને કહીએ છીએ, એ આપણા આચાર્ય ચરણના હૃદયના ભાવોનું પ્રગટીકરણ છે. જેમ ઠાકોરજી આજ્ઞા કરે છે, રહ્યો મોય શ્રી વલ્લભ ગ્રહ ભાવે. મને તો નિત્ય શ્રી વલ્લભના ગ્રહમાં બિરાજવું સદા પ્રિય છે. કેમ કે જે રીતે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પ્રભુને લાડ લડાવે, એવું બીજું કોઈ ન લડાવી શકે. એ તો ઠાકોરજી સ્વયં આજ્ઞા કરે છે, ભોગ શૃંગાર મૈયા સુન મુકુશી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એટલા માટે આપણા આચાર્ય ચરણોએ કયા કયા ઉત્સવ પર કઈ રીતે ઠાકોરજીની સેવા કરી લાડ લડાવ્યો, શું શું સામગ્રી રોગ આવી, કેવા ભાવથી પ્રભુને લાડ લડાવ્યા, એ આપના હૃદયના ભાવોનું પ્રગટીકરણ એ પ્રણાલિકા છે. તો એટલા માટે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા એ આપણું અનિવાર્ય કર્તવ્ય છે. અને પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે ઠાકોરજીની સેવા કરવાનો આગ્રહ રાખવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં સેવા એ જ સાધન છે ને સેવા એ જ ફલ છે. જો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે અન્ય સંપ્રદાયમાં તમે જુદા જુદા સાધન કરો અને એના બદલામાં તમને કંઈક એનું સાધન પ્રમાણે ફળ મળે, પણ શ્રી મહાપ્રભુજીએ તો સાધનના રૂપમાં જ આપણને ફળની પ્રાપ્તિ કરાવી દીધી છે. સાધન શું ને ફળ શું? તો કે ઠાકોરજીની સેવા દ્વારા જ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાની અવસ્થા સુધી આપણે પહોંચી શકીએ. એના માટે બીજું કોઈ સાધન જ નથી. એટલે ભગવત સેવા કરતા કરતા પ્રેમ અને આસક્તિ આપણી અંદર પ્રગટ થાય, એ જીવની સાધન દશા છે. અને એ સેવા જ્યારે ફલરૂપા થાય ત્યારે જીવને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે.
પછી ઠાકોરજી અને સેવા કરનાર જીવ સેવક આ બંનેને એકબીજાનું વ્યસન થઈ જાય, એ તો પુષ્ટિ માર્ગની ફલરૂપતા છે. અને ત્યારે પ્રભુ સાથે જીવનું તાદાત્મ્ય થાય છે. અને ત્યારે સેવાનું પણ ફલ બતાવ્યું કે ભગવદ રસાનુભૂતિ. સેવા સ્વયં ફલરૂપા છે, પણ એ સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ. અન્ય સંપ્રદાયોમાં ભગવત પ્રાપ્તિ એ જ ફલ છે. અને જીવને એકવાર પ્રભુના દર્શન થાય, પ્રભુ મળે, એ જીવ માટે મોક્ષ નિશ્ચિત છે, એને ફરીથી જન્મ ન લેવો પડે. પણ પુષ્ટિ માર્ગ એટલા પૂરતો સીમિત નથી. પુષ્ટિ માર્ગમાં તો મોક્ષની કામના પણ જીવ નથી કરતો. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં કપિલદેવજીની માતાને સુમુખે આજ્ઞા કરે છે કે મારા ભક્તોને હું 5 પ્રકારની મુક્તિ આપું તો એ મુક્તિ પણ એમને તુચ્છ લાગે છે. મારા ભક્તો તો કેવલ મારી સેવાની જ કામના કરે છે, અને એ જ સાચો અવિનાશી ભક્તિ યોગ છે. અને એટલા માટે ભગવત સેવા સામે આપણે 4 પ્રકારની મુક્તિ કે 4 લૌકિક પુરુષાર્થોને નોછાવર કરીને વારીને ફેંકી દઈએ છીએ. પુષ્ટિ જીવને સેવા સિવાય બીજું કંઈ ખપતું નથી. અને એટલે પુષ્ટિ માર્ગ એ સેવા માર્ગના નામથી પણ પ્રચલિત છે. શ્રી મહાપ્રભુજી પેલા અનેક મહાનુભાવો થયા, મહાપુરુષો થયા, આચાર્યો થયા, બધાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાન સુધી લઈ જઈએ, કે ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવીએ. પણ એક માત્ર એવા આચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ થયા કે જેમણે આજ્ઞા કરી કે ના, મારે તમને કોઈને ઠાકોરજી સુધી નથી પહોંચાડવા, ત્યાં સુધી પહોંચાડવાનો પણ પરિશ્રમ મારે જીવને નથી આપવો, પણ ઠાકોરજીને તમારા એક એક વૈષ્ણવના ઘરમાં પધરાવી, તમારા એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં, અને એક એક વૈષ્ણવના ખોળામાં હું મારા પ્રભુને ખેલતા કરી દઉં. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી અધેય દાન દક્ષ કહેવાયા કે આનાથી ઉત્તમ દાન જગતમાં બીજું કોણ આપણને આપી શકે. પોતાનું સર્વસ્વ એવા પોતાના પ્રાણ પ્રેષ્ઠ પ્રભુ શ્રી મહાપ્રભુજીએ સેવ્ય બનાવીને આપણા માથા પર પધરાવ્યા છે. તો આપણું અહોભાગ્ય છે. જો વૈષ્ણવ છાક લીલામાં વર્ણન આવે છે કે ઠાકોરજી ગ્વાલબાલ સાથે જ્યારે છાક રોગ્યા ત્યારે પ્રભુનું અધરામૃત દહીં પ્રભુએ એ ગ્વાળિયાઓને આપ્યું. બ્રહ્માજીએ વિચાર્યું કે આ અધર સુધાની કણિકાની મને પ્રાપ્તિ થાય, અને હમણાં ગ્વાલ બાલ જલમાં હાથ ખાસા કરવા આવશે તો હું માછલું બનીને પ્રતીક્ષા કરું કે પ્રભુની અધરામૃતની કણિકા પણ મને મળે, પણ અધિકાર વગર અધરામૃત ના મળે. ઠાકોરજીએ ગ્વાલ બાલોને આજ્ઞા કરી આજે કોઈએ પણ જલમાં હાથ ખાસા કરવાના નથી, તમે વસ્ત્રમાં રજમાં હાથ ખાસા કરીને વસ્ત્રમાં હાથ પોછી દો. એ પ્રભુની અધરામૃતની કણિકા પ્રાપ્ત કરવા બ્રહ્માજી જેવા દેવો પણ તરસતા રહે છે, છતાં એમને નથી પ્રાપ્ત થતી. અને શ્રી વલ્લભની કાનીથી એક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે બિરાજે છે અને નિત્ય આપણને એમનું અધરામૃત પ્રાપ્ત થાય છે. તો વિચારો કે વધારે ભાગ્યશાળી કોણ. ભગવાન શ્રી કૃષ્ણે 11 વર્ષ 52 દિવસ વ્રજમાં પુષ્ટિ લીલા કરી. પછી પ્રભુ ત્યાંથી મથુરા અને ત્યાંથી દ્વારકા પધાર્યા. જીવનભર વ્રજભક્તો પ્રભુની પ્રતીક્ષા કરતા રહ્યા અને એ પ્રભુનો વિરહ કરતા રહ્યા. જ્યારે શ્રી વલ્લભની કાનીથી એ જ રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે બિરાજે છે અને આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજી અને આપણને સેવા અને સ્વરૂપાનંદનું સુખ આપે છે. તો વિચારો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો એ આપણું મહદ ભાગ્ય. ઠાકોરજીએ કૃપા કરીને આપણને કેવા પરિવારમાં જન્મ આપ્યો કે જ્યાં ભગવત સેવા અને પ્રભુની ભક્તિની બધી વ્યવસ્થા આપણને મળી. શ્રી વલ્લભની કૃપાથી આપણને બ્રહ્મ સંબંધ થયો. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અલૌકિક સ્વરૂપે આપણું વર્ણ થયું. પ્રભુએ આપણે અંગીકાર કર્યો. વિશેષ મહદ ભાગ્ય. અને એ શ્રી વલ્લભની કહાનીથી સાક્ષાત રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે સેવ્ય બનીને પધારે અને આપણને સેવાનું સુખ આપે, એનાથી પણ અધિક ભાગ્ય. આનાથી વધારે જીવને બીજું શું જોઈએ. તો વૈષ્ણવ પુષ્ટિ જીવનો જન્મ જ ભગવત સેવા કરવા માટે થયો છે. કારણ કે
પુષ્ટિ સૃષ્ટિ એ પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે. આમ તો બધા જ જીવો પ્રભુના અંશરૂપ જીવો છે, અને અંશની ગતિ હંમેશા અંશી તરફ થાય ત્યારે જ જીવની સદગતિ થાય કે ઉર્ધ્વગતિ થાય. તમે જમીનમાંથી એક પથ્થર ઉપાડીને આકાશમાં ગમે એટલો ઊંચો ઉછાળો પણ પડશે ક્યાં? નીચે જમીન પર. કેમ કે એ ધરતીનો અંશ છે. તમે દીવાની જ્યોત પ્રગટાવો તો એનું મુખ સતત આકાશ તરફ રહેશે, એની ગતિ આકાશ તરફ રહેશે, કેમ કે સૂર્યનો અગ્નિનો અંશ છે. એમ આપણે બધા પ્રભુનો અંશ છીએ, અને પ્રભુ આપણા અંશી છે, તો અંશની ગતિ હંમેશા અંશી તરફ રહે ત્યારે જીવની સદગતિ થાય છે. અને એટલા માટે સેવા એ કેવલ ક્રિયાત્મક નથી, સેવા સ્નેહાત્મક અને ભાવાત્મક છે. જો પૂજામાં અને સેવામાં શું ફરક છે? મર્યાદા માર્ગમાં ઉપાસના પદ્ધતિમાં ભગવાનની પૂજા થાય છે. પંચોપચાર, ષોડશોપચાર, ત્રિશોપચાર, રાજોપચાર, માનસોપચાર, કોઈ પણ પ્રકારે એમાં મંત્રથી દેવોનું આવાહન કરી યથાશક્તિ ઉપચાર પૂજન કરી અને પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને એ દેવનું વિસર્જન થઈ જાય છે. આવાહનથી વિસર્જન સુધીની ક્રિયા એટલે પૂજા. પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે, જ્યારે સેવા એ સ્નેહ પ્રધાન અને ભાવ પ્રધાન છે. આપણા આચાર્ય ઠાકોરજીના સ્વરૂપનું પુષ્ટિકરણ કરી સેવ્ય કરી સ્વરૂપ આવિર્ભાવ કરી અને આપણા માથે પધરાવી આપે, અને પછી એ સ્વરૂપનું વિસર્જન નથી થતું. આજીવન એ ભગવત સ્વરૂપ એમાં સ્થિત બિરાજી આપણી સેવાને અંગીકાર કરે છે. ઘણા વૈષ્ણવ પૂછતા હોય કે અમે સ્વરૂપને પુષ્ટાવીએ નહીં તો શું એમાં ભગવાન ના હોય? પ્રતિમામાં ચોક્કસ હોય. કેમ ના હોય? કેમ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જગતના કણ કણમાં બ્રહ્મ વ્યાપ્ત છે, તો ભગવાન એમની પ્રતિમામાં તો બિરાજતા જ હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ એ શું છે? તમે જો ઠાકોરજી જ્યારે લઘુરાસ પછી વ્રજ ભક્તોને સૌભાગ્ય મત થયો અને અંતર્ધાન થઈ ગયા, વ્રજ ભક્તો વિરહ તાપ કર્યો, ગોપી ગીત ગાયો, એમનામાં દીનતા આવી, ત્યારે ઠાકોરજી ક્યાંથી પ્રગટ થયા? સ્વામીજીના હૃદયમાંથી. શ્રી વલ્લભ એ સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. ગોઢ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર, શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે વસ્તુતઃ કૃષ્ણ એવા સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ પણ છે, સાક્ષાત સ્વામીની સ્વરૂપ પણ છે. આ બંનેનું સંવલિત સ્વરૂપ છે અને સાક્ષાત આચાર્ય સ્વરૂપ પણ છે. આ વારંવાર જે કહેવામાં આવે છે ને, સેવા કૃતિ ગુરુ રાજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરો, એનું આ જ કારણ છે. રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમ સદા શ્રી વલ્લભના હૃદયમાં બિરાજે છે. શ્રી વલ્લભ જ્યારે સ્વરૂપનું પુષ્ટિકરણ કરે, સ્વરૂપ આવિર્ભાવ થાય, ત્યારે શ્રી વલ્લભના હૃદયમાં બિરાજતું પુષ્ટિ પુરુષોત્તમનું રસાત્મક સ્વરૂપ એ ભગવત પ્રતિમામાં આવિર્ભૂત થાય છે. પછી આપણે એને સ્વરૂપ કહીએ છીએ. પુષ્ટાઓની ત્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ થયા પછી પુષ્ટિ પુરુષોત્તમ રસાત્મક કૃષ્ણ બને છે અને આપણી સેવાનો અંગીકાર કરે છે. અને ભગવત સેવાનો મુખ્ય અધિકાર સ્વામીજીનો છે. સ્વામીજી કોઈ જીવને આજ્ઞા કરે ત્યારે એને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને શ્રી વલ્લભ એ સ્વામીની સ્વરૂપ છે, એટલા માટે જ્યાં સુધી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભની આજ્ઞા પ્રાપ્ત ન થાય, આપણી સેવાને પ્રભુ અંગીકાર ન કરે. એટલા માટે હૃદયના શુદ્ધ ભાવથી શ્રી વલ્લભની કાનીથી આપણે ઘરમાં ભગવત સેવા કરવી જોઈએ. આજે મોટાભાગે વૈષ્ણવના ઘરમાં સેવા ક્રિયાત્મક બની ગઈ છે. આમ વારંવાર સાંભળ્યું હોય કે સેવા કરવી જોઈએ, અને કરવા ખાતર આપણે કરીએ છીએ. નથી સેવામાં પ્રીત કે નથી સેવામાં રીત દેખાતી. કયા સમયે ઠાકોરજીને કયા વસ્ત્ર ધરવા જોઈએ, પ્રભુનું સુખ શેમાં રહેલું છે, આ બધો ક્રમ સેવામાં અત્યંત વિચારણીય છે. એટલે મુખ્ય સેવામાં આપણે ત્યાં 3 ક્રમ છે: નિત્ય સેવા, ઋતુ સેવા અને વર્ષોત્સવની સેવા. આ 2 દિવસમાં આપણે ત્રણેયને સમજવાનો પ્રયત્ન કરશું. ઠાકોરજી નંદાલયમાં અને નિકુંજમાં પ્રાતઃકાલે જાગે અને રાત્રિના શયન પર્યંત જે પ્રભુની નિત્ય દિનચર્યા છે
એ પ્રભુની સુખરૂપ જે કંઈ આપણે કરીએ છીએ સેવાનો પ્રકાર એ નિત્ય સેવા છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં બાલ ભાવ અને કિશોર ભાવ આ બંનેનો સાથે સમન્વય છે. નંદાલયમાં પ્રભુ બાલ ભાવથી જાગે છે અને નિકુંજમાં પ્રભુ કિશોર ભાવથી જાગે છે. નંદાલયમાં યશોદોત્સંગ લાલિત શ્રી યશોદાજીના ઉત્સંગમાં બિરાજમાન એ બાલક ભાવથી પ્રભુની સેવા થાય છે અને નિકુંજમાં શ્રી ગોપીજન વલ્લભ એ કિશોર ભાવથી ભગવત સેવા થાય છે. બંને ભાવોની પ્રધાનતા છે. ઋતુ સેવા એટલે 12 મહિનામાં 6 ઋતુઓમાં પરિવર્તન હોય. દર 2 મહિને કંઈક ઋતુ બદલાય અને ઋતુ અનુસાર ભગવત સુખનો વિચાર કરી ઠાકોરજીના વસ્ત્ર, આભૂષણ, સામગ્રીનો પ્રકાર અને સેવાના ઉપચારમાં પરિવર્તન આવે. જેમ કે શીતકાલ હોય તો ઠાકોરજીને 3 રજાઈ ઓઢે પ્રભુ ગદ્દલ ધરે, રોઈદાર વસ્ત્રો ધરે, પ્રભુની સન્મુખ અંગીઠી આવે, સૌભાગ્ય સૂટ જેવી ઉષ્ટ સામગ્રી પ્રભુ રોગે. તો ઉષ્ટકાલમાં પ્રભુ મલમલના વસ્ત્રો ધરે, મોતીના વસ્ત્ર ધરે, ક્યારેક કેવલ તનિયાભર બિરાજે. પના જેવી શીતલ સામગ્રી ઠાકોરજીને આવે, ખસના પંખા થાય, પ્રભુની સન્મુખ અત્તર અને ગુલાબજલના ફુવારા થાય, પ્રભુને બધો શીત ઉપચાર થાય. તો આ ઋતુ સેવાનો પ્રકાર, ઋતુ અનુસાર ભગવત સુખનો વિચાર કરી અને સેવાનો પ્રકાર કરો. અને ત્રીજો પ્રકાર છે વર્ષોત્સવની સેવા. 12 મહિનામાં પુષ્ટિ માર્ગમાં 56 ઉત્સવ આપણે મનાવીએ છીએ. 11 વર્ષ 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં જે પુષ્ટિ લીલા કરી એ લીલાઓના અનુસંધાનાત્મક ઠાકોરજીની સેવાનો ક્રમ છે. એ પ્રકારે આપણે ઉત્સવ મનાવીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ઠાકોરજી અનેક લીલાઓ કરી છે. લોકવત્તો લીલા કૈવલ્યમ, જીવ કરે તે ક્રિયા અને કર્મ, પ્રભુ કરે તે લીલા. કેમ કે પ્રભુની પ્રત્યેક લીલા એ ભક્તની રક્ષા માટે, ભક્તના ઉદ્ધાર માટે અથવા તો ભક્તને આનંદનું દાન દેવા માટે છે. કેટલીક લીલાઓ કરવામાં ઠાકોરજીને પરિશ્રમ થયો છે. જેમ કે ઠાકોરજીએ સમગ્ર વ્રજ ભક્તોનું રક્ષણ કરવા ગોવર્ધન ધારણ કર્યો, ઇન્દ્રનું માન ભંગ કર્યું, દાવાનલનું પાન કર્યું, કાલીનાગનું દમન કર્યું, અઘાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો વધ કર્યો. તો આ બધી લીલાઓમાં ઠાકોરજીને પરિશ્રમ થયો છે. તો જે લીલાઓમાં ઠાકોરજીને પરિશ્રમ થયો છે એ લીલાનું અનુસંધાન કે લીલાના ભાવથી આપણે ત્યાં કોઈ પણ મનોરથ કરવામાં આવતા નથી. પણ નંદાલય અને નિકુંજની જે લીલાઓ છે, જે રસાત્મક લીલાઓ જેમાં પ્રભુને સુખ થયું છે, એ લીલાઓનો ભાવ વિચારી આપણે ત્યાં સેવાનો ક્રમ, ઉત્સવ અથવા તો મનોરથો થાય છે ઠાકોરજીને. અને બીજી વસ્તુ વૈષ્ણવ યાદ રાખવી જોઈએ કે આ મનોરથો તો પ્રભુના ગૌલોક ધામમાં અનંત વ્રજ ભક્તો નિત્ય સિદ્ધ કરે છે. વાસ્તવમાં આપણે સેવા શું કરી શકીએ? આપણે તો કાલાવાલા કરીએ છીએ, આપણે હાથ પવિત્ર કરીએ છીએ. જ્યાં અનંત કોટી વ્રજ ભક્તો પ્રભુનું સુખ સાચવવા તત્પર રહેતા હોય આપણે સેવા શું કરી શકીએ? શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્ય આજ્ઞા કરે છે કે સેવા તો શ્રી મહાપ્રભુજી और श्री गुसाई जी कर गए, हम क्या सेवा करेंगे? તો આપણે કેવળ હાથ પવિત્ર કરીએ છીએ. તો એ પ્રભુના સુખનો વિચાર સેવામાં સૌથી મહત્વનો છે. તો એ પ્રકારે પુષ્ટિ માર્ગ એ સેવા માર્ગ છે ને સેવા માર્ગમાં ભગવદ સુખને જ મહત્તા અપાઈ છે. જો ધર્મ એટલે આપણું કર્તવ્ય, જુદી જુદી અવસ્થામાં જુદા જુદા કર્તવ્યનું પાલન કરવાનું હોય છે. જેમ કે દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ. શરીરને સાચવવું એ દેહ ધર્મ છે. આત્મધર્મ એટલે આપણું આત્મકલ્યાણ કરવા માટે જે પરંપરાથી દીક્ષિત કંઠી બંધાવી અને આપણે પ્રસ્થાન કરીએ છીએ. આત્મકલ્યાણ માટે જે સાધનો કરીએ આત્મધર્મ. વર્ણાશ્રમ ધર્મ એટલે તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર જે વર્ણના છો, અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમ જે આશ્રમમાં તમે અત્યારે છો એ તમારા કર્તવ્યનું પાલન કરવું એ વર્ણાશ્રમ ધર્મ. વિશેષ ધર્મ ક્યારે કોઈક વિશેષ કાર્ય કરવું પડે. આપત ધર્મ આપત્તિકાળમાં કેવી રીતે નિર્વાહ કરવો.
પણ આ બધા કરતાં મહત્તા છે ભગવત ધર્મની. પુષ્ટિ માર્ગમાં ભગવત ધર્મ જ મહત્વનો છે. અને કદાચ ભગવત ધર્મ માટે એટલે પ્રભુના સુખ માટે અન્ય કોઈ પણ ધર્મનો લોપ કરવામાં આવે તો એ ભક્તિ માર્ગમાં દોષરૂપ માનવામાં આવ્યું નથી. એટલા માટે સેવા એ જ આપણો સર્વોપરી ધર્મ છે. તો ચાલો આજના દિવસે ઠાકોરજીને જગાડવાથી લઈને પોઢાડવા સુધી પ્રભુની સેવા સુખરૂપ કઈ રીતે થાય એનો આપણે વિચાર કરશું. અમારા પરમ આત્મીય વૈષ્ણવ ધવલભાઈ ભાટિયા, ધવલભાઈ આસર, જેઓ હું અહીંથી માર્ગદર્શન આપીશ અને પ્રેક્ટિકલી ઠાકોરજીને કઈ રીતે જગાડવા, ઠાકોરજીની સૈયાજી કઈ રીતે સિદ્ધ થાય, જગાડવાનો શું ક્રમ છે, કઈ રીતે પ્રભુને આપણે સિંહાસન પર પધરાવીએ, ભોગની સજાવટ કઈ રીતે થાય, પ્રભુના સ્નાન શિંગારાદિ કઈ રીતે થાય, વસ્ત્રો ધરવાનો કયો પ્રકાર છે, આ બધાનું પ્રેક્ટિકલ દર્શન આપણે અત્યારે અહીંથી કરશું. તો દરેક વૈષ્ણવ ધ્યાનપૂર્વક એનું શ્રવણ કરે અને કઈ વાત સમજમાં ના આવે તો પોતાની જગ્યાએથી આપ વૈષ્ણવ ચોક્કસ એને પૂછી શકો છો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. જો પ્રાતઃકાલે સૌથી પહેલાં ઠાકોરજીને જગાડતા પહેલાં પ્રભુના નિજ મંદિરમાં સોહિની એટલે બુહારી થાય. આપણે ત્યાં શબ્દનો પ્રયોગ પણ અલૌકિક થાય છે. સાવરણી ઝાડો જેવા લૌકિક શબ્દનો પ્રયોગ ન થાય, કેમ કે આ પ્રભુના સુખ માટે છે, એટલા માટે સોહિની કહેવાય. પ્રભુને જગાડતા પહેલાં નિજ મંદિર આદિમાં સોહિની થાય. પ્રભુના સન્મુખમાં ક્યારે પણ આપણે ત્યાં સોહિની થતી નથી. પછી મંદિર ખાસા કરવો હોય તો એક વસ્ત્ર ભીનું કરી અને મંદિર વસ્ત્રથી એ જગ્યા સ્થાનને સ્વચ્છ થાય. સન્મુખમાં સોયની ન થાય એટલે સોયની આદિ કરી પ્રભુને મંગલ ભોગમાં ધરવાની સામગ્રી પ્રથમ આપણે સિદ્ધ કરી રાખવી જોઈએ. બધી સામગ્રી સિદ્ધ થાય, વ્યવસ્થિત સજાવટ થાય. જે ગાદી પર ઠાકોરજી બિરાજે એ ગાદીજી, એ બધા સિંહાસન, એના પર આછો અત્તરવાળો હાથ ઘસીને ધીરા કોમલ હાથે આપણે સ્પર્શ કરીને અત્તર સમર્પિત કરવું જોઈએ કે જેનાથી વસ્ત્ર આદિમાં ડાઘા ના પડે. અને નિજ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન આદિ કરી પ્રભુના પાત્ર ઇત્યાદિ આપણે ખાસા કરીએ, સ્વચ્છ કરીએ. ત્યારે સમય સમય પર બોલવાના જે શ્લોકો છે, શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ વિરચિત નિત્ય સેવા વિધિ છે, એ ગ્રંથ આપને મળે તો એમાં બધા જ શ્લોકો કયા સમયે કયા શ્લોકો બોલાય, કઈ રીતે વિજ્ઞપ્તિ થાય એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાતરુત્થાય સવિધાનમ સ્નાત્વા શ્રીમદાચાર્યાન સ્મૃત્વા ભગવત મંદિરમ પ્રાયરમિત્વા નમસ્કૃત્ય માર્જનાદિકમ કુર્યાત. અર્થાત સવારમાં વહેલા ઉઠીને વિધિપૂર્વક સ્નાન કરી શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને ભગવત મંદિરની પ્રાર્થના કરી, પ્રભુના મંદિરને દંડવત કરી, પાત્રો વગેરેને સ્વચ્છ કરી ખાસા કરીને માંજવા જોઈએ. ત્યાર પછી વિજ્ઞપ્તિ થાય, ભગવત ધામ ભગવન નમસ્તે લંગ કરો સ્મિતત અંગીકુરુ હરેર્ય સ્નાત્વા પાદોપસ્પર્શનમ. ભગવાન સમા હે ભગવાન મંદિર. ભગવત મંદિર પણ ભગવત રૂપ છે. ધ્યાન આપો, ઠાકોરજી જે નંદાલયમાં બિરાજે છે એ આપણે ત્યાં બિરાજતું મંદિર પણ ભગવત ગૌલોક ધામનું સ્વરૂપ છે અને પણ ભગવત રૂપ મનાય છે. એટલે ભગવાન સમા હે ભગવાન મંદિર, આપને નમસ્કાર. અને હું એ મંદિરને શણગારું છું. અને મંદિરમાં નંદાલયમાં આપણે પગ આદિ મૂકીએ તો પગનો સ્પર્શ થવાથી દોષ ન લાગે, એટલા માટે પ્રભુને ક્ષમા યાચના કરીએ છીએ. આ શ્લોક બોલી બધી સજાવટ કરી અને પછી ઘંટાનાદ થાય. 3 વખત ઘંટાનાદ થાય છે. જો મર્યાદા માર્ગમાં વેદના મંત્રોની રૂચાથી પ્રભુનું અર્ચન થાય, પણ આપણે ત્યાં મંત્રોની પ્રધાનતા નથી. એટલા માટે જે ઘંટાજી ઉપર ગરુડ હોય, જો શૈવ પરંપરામાં નંદીવાળા ઘંટાનો વિનિયોગ થાય, પુષ્ટિ માર્ગમાં ઘંટાજી ઉપર ગરુડજી હોવા જોઈએ, રામ મંદિરમાં ઘંટાજી ઉપર હનુમાનજી વિરાજતા હોય. તો આ ઘંટાના જ્યારે થાય ત્યારે વેદ ધ્વનિ સ્વરૂપ છે.
ભગવાનના ગરુડ જે છે જ્યારે ઉડે ત્યારે એમના પાખમાંથી વેદનો ધ્વનિ પ્રવાહિત થાય છે. એટલા માટે મંત્રાત્મક વેદ ધ્વનિરૂપ 3 વખત આપણે ત્યાં ઘંટાનાદ થાય છે અને પ્રભુને આપણે જગાડીએ છીએ. તો ઘંટાનાદ કર્યા પછી ઠાકોરજીને કઈ રીતે જગાડવા એ ક્રમ હવે આપણે ધવલભાઈ બતાવશે. જો પ્રભુને આપણે જગાડીએ ત્યારે સીધું ઠાકોરજીને આપણું મોઢું ના બતાડાય, એટલે હાથમાં એક દર્પણ લઈ શૈયાની ચાદર ઊંચી કરી અને એ દર્પણમાં ઠાકોરજીને પોતાનું મુખારવીનું દર્શન કરાવાય. કેમ કે દર્પણ એ સ્વામીજીના હૃદયના ભાવ સ્વરૂપ છે. સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી પોતાના મુખારવીનું પ્રતિબિંબ નિરખે અને ઠાકોરજીને દર્પણનું દર્શન કરાવી પછી ચાદર વળી થાય અને પછી આપણે પ્રભુને જગાડીએ. સેવામાં પ્રવેશ કરતા પહેલાં આપણા હાથમાં સુગંધી અત્તરનો સ્પર્શ થવો જોઈએ અને આપણા દેહ પર પણ અત્તર સમર્પિત થવું જોઈએ, કારણ કે આપણા શરીરની દુર્ગંધ આદિ પ્રભુને ના આવે. સ્નાન કરી, તિલક કરી, ચરણામૃત લઈ, સ્વચ્છ થઈ અત્તર શરીર પર લગાડી અને પ્રભુની પ્રસાદી બીરી મુખમાં રખાય, જેથી આપણા કોઈ લૌકિક ગંધ આદિથી પ્રભુને કોઈ પ્રકારનો પરિશ્રમ ન થાય. તો ખાસ વિચાર કરવો. પ્રભુને ગાદી પર કઈ રીતે પધરાવા, ધ્યાનથી વૈષ્ણવ જો બધું. પ્રભુને જ્યારે સિંહાસન પર પધરાવીએ ત્યારે શ્લોક બોલવો જોઈએ. સિંહાસનમ મદ્રુત્મ પદ્મરૂપમ સજ્જે કરોમ્યહમ શ્રી ગોપીશોપવૈશાર્થમ તથા તદ્યોદગતામ ભજ. શ્રી ગોપીશ પ્રભુના આસન માટે મારા હૃદય કમલરૂપ સિંહાસનનું સજ્જ કરું છું. તો એ પ્રમાણે ભાવાત્મક સ્વરૂપે મારું હૃદય કમલ સ્વચ્છ થાવ અને મારા હૃદયરૂપી સિંહાસન પર ઠાકોરજી આપ કૃપા કરીને બિરાજો. તો આ રીતે ઠાકોરજીને આપણે ગાદી પર પધરાવીએ છીએ. ત્યાર પછી મંગલ ભોગની સજાવટનો ક્રમ આપને બતાવવામાં આવશે. તમને ઝૂમમાં બતાવવામાં આવશે કે કઈ રીતે મંગલ ભોગની સામગ્રી ઠાકોરજીને દૂધના પાત્રમાં કટોરી થાય, માખણ મિશ્રી બુરા દૂધઘરની સજાવટ કઈ રીતે થાય. ઠાકોરજીના દૂધ છે, દહીં છે, માખણ, બોરું, દૂધઘરની સામગ્રી, અંસખડીની સામગ્રી અને ઘી, આ પ્રકારે મંગલભોગની સજાવટ થાય. ઘી અને દૂધઘરની સામગ્રીની અનિવાર્યતા નથી, પણ મંગલભોગમાં ઠાકોરજીની વિશેષ રૂપે દૂધ, દહીં, માખણ, બોરું અને દૂધઘર જે વૈષ્ણવ ધરતા હોય તે દૂધઘરના 2 નંગ, અને જે લોકો સખડી કે અંસખડીની સેવા પહોંચતા હોય તો એ અંસખડીના 2 નંગ મંગલભોગમાં અવશ્ય ધરવા જોઈએ. આ પ્રકારે મંગલભોગની સજાવટ થાય. હવે મંગલભોગનો સમય વૈષ્ણવને ત્યાં કમસે કમ 12 મિનિટનો રહેવો જોઈએ. લૌકિક ઉદાહરણ આપીને સમજાવું કે આપણે જાગીને સવારે બ્રેકફાસ્ટ કરીએ, નાસ્તો કરીએ તો ઓછામાં ઓછો એટલો સમય આપણને લાગે. તો પ્રભુને મંગલભોગ ધરી અને મંગલભોગનો સમય કમસે કમ 12 મિનિટનો રહેવો જોઈએ. ત્યાં સુધી ઠાકોરજી ભાવથી આરોગે. કન્ટિન્યુટી બતાવો અહીંયા.
પ્રભુને પાત્રમાં જ્યારે આપણે સામગ્રી સાજીએ ત્યારે એ સમય શ્લોક બોલવો જોઈએ. સ્વામિની કર રૂપાણી ભાવ સ્વર્ણમયાની શ્રી કૃષ્ણ ભોજ્ય પાત્રાણી સંતો મેં મત કૃતાની. અર્થાત કે મારાથી તૈયાર કરાયેલા શ્રી સ્વામીજીના કર સ્વરૂપવાળા ખરેખર સોનાનો જ હોય એવા પ્રભુના ભોજન માટે પાત્ર સિદ્ધ થવું. કેમ કે સામગ્રી સ્વયં સ્વામીજી ઠાકોરજીને રોગાવતા હોય છે અને સ્વામીજીના કરરૂપ સુવર્ણના પાત્ર સિદ્ધ થાય એ ભાવથી આ શ્લોક બોલવામાં આવે છે. આજે શ્લોક બોલવાનો ક્રમ છે. જે પણ વૈષ્ણવને જોઈશે તો અહીંથી પછી એની ઝેરોક્સ કે એની પ્રત વૈષ્ણવને મળી શકશે. સમય સમયે આપ મેળવી શકશો અહીંથી. તો આ નિત્યક્રમમાં શ્લોક પણ આપ ઘરે યાદ રાખી શકો. વૈષ્ણવ અત્યારે આપને સ્પષ્ટ ના સમજાય કે લખી ના શકો, દરેકને મળશે. ઠાકોરજીને આપણે ઘંટાનાદ કરતી એને જગાડીએ જ્યારે આપણે ત્યારે આ શ્લોક બોલવો જોઈએ. ઉદયતે સવિતાનાથ પ્રિયાસ જાગૃહી અંગે કુરસ્વ મત સેવામ સ્વીયત્વત્વેન મામ ઋણુ. અર્થાત એ શ્રી ગોવર્ધનનાથ, હે શ્રી કૃષ્ણ, સૂર્ય ઉદય થવાની તૈયારીમાં છે. આપ પ્રિયાજીની સાથે જાગો, અમારી સેવા અંગીકાર કરો અને અમને આપના નિજ સેવક જાણી આપ કૃપા કરીને અમારું વરણ કરો અને અમારી સેવા અંગીકાર કરો. એ રીતે હૃદયમાં ભાવ વિચારવો. મંગલ ભોગ કમસે કમ 12 મિનિટ ઠાકોરજી આરોગે. પછી હવે પ્રભુને આચમન કરાવવાનો ક્રમ આપને બતાવવામાં આવે છે. આચમન પછી ઠાકોરજીને આ રીતે મુખવસ્ત્ર થાય છે. અને મુખવસ્ત્ર જો કઈ રીતે, મલમલનું કોમળ મુખવસ્ત્ર હોવું જોઈએ. કોઈ પણ કઠોર વસ્ત્ર એવું ન હોય કે જેનાથી ઠાકોરજી પુષ્પ કરતા પણ કોમળ છે. આ રીતે પાટલી કરી અને મુખવસ્ત્રની ઘડી થાય અને પછી મુખવસ્ત્ર ઠાકોરજીના બાજુમાં બિરાજે. ત્યાં પછી આ રીતે ઠાકોરજીને બિરાજી સમર્પિત થાય. ઠાકોરજીને બીરી ધરતી વખતે તાંબૂલમ સ્વપ્રિયા વક્ત્ર સૌરભ્યરતિ સંયુતમ ગૃહાણ શ્રી ગોકુલાધીશ તત્ કપોલાભ પાંડુરમ. હે શ્રી ગોકુલનાથ, નિજ પ્રિયાજીના મુખ સૌરભ રૂપે પ્રેમયુક્ત ગાલને મળતું પીળાશ પડતું પાન એ બીરી આપ અંગીકાર કરો. એ શ્લોક બોલી ઠાકોરજીને બિરાજી સમર્પિત થાય. અત્યારે નહીં, રાજભોગ મંગળામાં ના આવે, હમણાં રેવા દે ભાઈ. વૈષ્ણવને ત્યાં ખાલી રાજભોગ આરતીનો ક્રમ છે, મંગળા આરતી. નંદાલયમાં જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય, આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં નિધિ સ્વરૂપ એટલે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના જે સેવ્ય સ્વરૂપ છે એ નિધિ સ્વરૂપ કહેવાય છે. બીજા બધા સેવ્ય સ્વરૂપ કહેવાય છે. તો વલ્લભકુલ બાળકોને ત્યાં નંદાલયમાં અષ્ટયામ સેવાનો પ્રકાર છે. મંગલા, શિંગાર, ગ્વાલ, પછી પલ્લાનો મનોરથ હોય તો પલ્લાના દર્શન ખોલી, નહીં તો ભીતર થાય ને રાજભોગ. સાંજે ઉત્તાપન, ભોગ, સંધ્યા અને શયન. વૈષ્ણવને ત્યાં ગોપીવલ્લભ ભોગ અને સંધ્યાનો ક્રમ બે પ્રકાર વૈષ્ણવને ત્યાં નથી થતા.
નંદાલયમાં મંગલા આરતી થાય, પલના આરતી થાય, રાજભોગ આરતી થાય, સંધ્યા આરતી થાય અને શેન આરતી થાય. 5 આરતીનો ક્રમ છે. જ્યારે વૈષ્ણવને ત્યાં સેવા બિરાજતી હોય અને આરતીનો આગ્રહ હોય તો ગુરુદેવની આજ્ઞા લઈ વૈષ્ણવ કેવલ રાજભોગ આરતી કરી શકે છે. અન્ય સમયમાં વૈષ્ણવને ત્યાં આરતીનો ક્રમ નથી. આ ખાસ ધ્યાન રાખો. હવે ઠાકોરજીને વસ્ત્ર વડા કરી અને સ્નાન ચોકી પર પધરાવીને સ્નાનનો ક્રમ આપણે બતાવીએ છીએ. ઠાકોરજીના વસ્ત્ર જ્યારે વડા થાય ત્યારે આ શ્લોક બોલવો જોઈએ. રમણાતિ ભરાદ્ર રાત્રિ વસાણ્યા ભૂષણાની મૃગજાની ચ વસ્ત્રાણી પ્રસિદ્ધોત્તારયામિ તે. હે ગોકળાધીશ, આપ કૃપા કરો, આપના વસ્ત્ર રમણથી સબર રાત્રિના વસ્ત્રો આભૂષણો ઇત્યાદિને હું વડા કરું. એમ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને વસ્ત્ર વડા થાય. અને ત્યાર પછી આપણે ત્યાં આ રીતે અષ્ટકોણ અથવા ચોરસ સ્નાન ચોકી આવે ઠાકોરજીને. ગોળ કે ત્રિકોણ આપણે ત્યાં નથી આવતા, કારણ કે એક વસ્તુ ધ્યાન રાખો કે પિતૃના પ્રકારમાં દરેક વસ્તુ ગોળ આવે, પ્રેતના પ્રકારમાં ત્રિકોણ આવે અને દેવને સમર્પણ કરવાની દરેક વસ્તુ ચોકિયાદી ચોરસ આવે. લૌકિકમાં મર્યાદામાં પણ તો આપણે ત્યાં ઠાકોરજીની ચોકી કે સિંહાસન કે સ્નાન ચોકી એ 4 ખૂણાવાળો અથવા 8 ખૂણાવાળો હોવો જોઈએ. તો મોટાભાગે અષ્ટકોણ ચોકી, એના પર મલમલનું વસ્ત્ર બિછાવી અને પછી આપણે ઠાકોરજીને એના પર પધરાવીએ. અને ઉષ્ણકાળના દિવસો, ત્યારે ગરમીના દિવસો છે, તો સાવ એકદમ સતપ જલ હોવું જોઈએ, જરા પણ બહુ ગરમ નહીં. એનાથી ઠાકોરજીને સ્નાન થાય. અને શીતકાલ હોય, શિયાળો હોય તો સેજ ઠાકોરજીને સુહાય એવા તાતા ઉષ્ણોદકથી, ઉષ્ણ જલથી ઠાકોરજીને સ્નાન થાય. ઉષ્ણકાળમાં ઠાકોરજીના સ્નાનના જલમાં તમે ગુલાબ જલ કે સેજ એક ટીપું ગુલાબનું અત્તર પધરાવી શકો. શીતકાળમાં જલમાં ગુલાબ જલ નથી પધરાવાતું. સ્નાન કરાવતી વખતે આ શ્લોક બોલાય, સ્નેહાત્મ ગંધ તૈલેના પ્રિયા ગંધાતિ ચારુણા અભ્યક્તો મંગલા સ્નાનમ કુરુ ગોકુલ નાયક. અર્થાત હે શ્રી ગોકુલનાથજી, આપને સ્નેહ સભર સૌરભવાળા તેલથી તથા પ્રિયાજીના અતિ સુંદર સૌરભથી લેપન કર્યું છે, તે થકી આપ કૃપા કરીને હવે મંગલ સ્નાન કરો. ઠાકોરજીને જ્યારે સ્નાન થાય ત્યારે કંઠેશ્વરી, તિલક બધું જ વડું થઈ જાય, શ્રીકંઠમાં કંઈ ન રહે. ખાલી જે વૈષ્ણવ નેત્ર ઠાકોરજીને ધરાવતા હોય, કટાક્ષ નેત્ર અથવા તો અંજનના નેત્રો, એ ક્યારે પણ વડા ન થાય. એ કેવલ અભ્યંગ સમય વડા થાય. આ વૈષ્ણવે ધ્યાન રાખવું. આપણે ત્યાં જ્યારે જ્યારે લેખ હોય ત્યારે કેવલ પ્રભુને અભ્યંગ થાય. અને ઉનાળામાં, અત્યારે ઉષ્ણકાળમાં ઠાકોરજીને ઓસરાના અભ્યંગ થાય. દર અઠવાડિયામાં ઠાકોરજીને એકવાર અભ્યંગ થાય. પણ એ અભ્યંગ મંગળ કે શનિવાર પ્રભુને ન થાય, એનું પણ ખાસ ધ્યાન રાખવું. લેખનો અભ્યંગ હોય ત્યારે કોઈ વાર કે દિવસ જોવાતો નથી, પણ ઓસરાના અભ્યંગમાં મંગળ કે શનિવારે અભ્યંગ ન થાય તો એ ઠાકોરજીને 4 લોટેથી સ્નાન આપણે કરાવીએ છીએ. પેલા ઠાકોરજીના બંને ચરણારવિંદ પર જલ પધરાવી અને પછી મસ્તક પર અને સર્વાંગ પર ઠાકોરજીને જલ પધરાવી. આ રીતે 4 લોટેથી ઠાકોરજીને સ્નાન થાય. અભ્યંગનો પ્રકાર અહીં બતાવીશ નહીં, મોડેથી સમજાવીશ કે જ્યારે પ્રભુને અભ્યંગ થાય ત્યારે સૌથી પહેલાં સ્નાન ચોકી પર પધરાવી સેજ ફૂલેલ સમર્પિત કરી ઠાકોરજીને શ્રીઅંગ પર. પછી આંબળાનું લેપન કરવામાં આવે. પછી 4 લોટેથી સ્નાન કરાવાય. પછી ચંદનનું ઠાકોરજીને ચંદન સમર્પિત થાય. પછી ફરી 4 લોટી જલથી સ્નાન કરાવી ઠાકોરજીને અંગવસ્ત્ર થાય. અને પ્રભુને અંગવસ્ત્ર કરાવી અને ઋતુ અનુસાર, ગરમીના ઉષ્ણકાળના દિવસો છે તો ગુલાબ, મોગરો, ખસ, જુઈ, ચમેલી, આ બધા અત્તરો ઠાકોરજીને સમર્પિત થાય. અને શીતકાળ હોય તો કસ્તુરી, અંબર, કેસર, હીરા એ અત્તર સમર્પિત થાય. અને સોંધાનું અત્તર 12 મહિના પ્રભુને સમર્પિત થઈ શકે. 4 લોટાથી સ્નાન કરાવી ચોથી લોટી આ રીતે ઠાકોરજીના મસ્તક પર ઉતારી 3 વાર અને પછી જલમાં પધરાવવામાં આવે છે. અને પછી ઠાકોરજીને કોમળતાથી શિરસ હાથ પર પધરાવી અને કોમલ વસ્ત્રથી પ્રભુને અંગવસ્ત્ર થાય. ગાદી પર આ રીતે અંગવસ્ત્ર પહેલાં બિછાવી લેવાય. ઠાકોરજીને શ્રીયસમાં પધરાવીને પરિશ્રમ થાય રીતે ક્યારે પણ વસ્ત્ર ધરવા, આભરણ ધરવા ઇત્યાદિનો ક્રમ નથી.
આજે તો મોટા ભાગે વૈષ્ણવ ઠાકોરજીને ઊંધા કરે, સીધા કરે, ગમે તેમ ઠાકોરજીને હલાવે. જાણે આપણે કેમ ઠાકોરજીને યોગના આસનો કરાવતા હોઈએ. ઠાકોરજી પણ કે મને યોગેશ્વર કેમ કે છે આજે ખબર પડી મને. બધા જ યોગના આસનો વૈષ્ણવ ઠાકોરજીને કરાવે. કેમેરા ઇધર કોન્સન્ટ્રેટ કરો, ઇધર કમ. એકદમ કોમળતાથી ઠાકોરજીના શ્રીઅંગમાં ક્યાંય પણ જલનો છાંટો ન રહી જાય એ રીતે કોમળતાથી. ઠાકોરજીના કર્ણ આદિમાં છિદ્ર હોય તો વસ્ત્રની શેઠ ભૂંગળી કરી અને ધીરેથી સ્પર્શ કરાવીને બધું જલ ત્યાંથી શોષાય. જલનો ટીપો પણ શ્રીઅંગ પર ન રહે એની વૈષ્ણવોએ કાળજી રાખવી. હવે અત્તર સમર્પિત થાય ઠાકોરજીને. હવે આજે હલકા શૃંગારનો ક્રમ તમને બતાવાશે. અક્ષય તૃતીયા પછી ચોથથી ઠાકોરજીના વાઘાવડા થઈ જાય, ઠાકોરજીના શ્રીઅંગ પર શૃંગાર થાય. લાલનનું સ્વરૂપ હોય તો પ્રભુ કોઈ પણ વસ્ત્ર ન ધરે, શૃંગાર થયા પછી ઓઢણી ધરે, શ્રીઅંગ પર બધા શૃંગાર થાય. આજકાલ વૈષ્ણવ પેલા કેનવાસ અને ગમે તેવા મર્યાદા માર્ગે વાઘા ધરાવે એવા કપડાં આપણે પણ ન પહેરી શકીએ. તો સેવામાં એક વસ્તુનો વિચાર કરવો, યથા દેહે તથા દેવે. આવું કપડું વસ્ત્ર પહેરવાથી મને કેટલી તકલીફ થાય તો પ્રભુને પરિશ્રમ થશે. પ્રભુના સુખનો વિચાર કરવો. ઠાકોરજીને અત્તર સમર્પિત કરી સૌથી પહેલા મસ્તક પર તિલક ધરાવવું જોઈએ. પછી કંઠાભરણ અને કંઠેશ્વરી ઠાકોરજી ધારણ કરે. ઠાકોરજીના ચરણારવિંદમાં નુપુર જો ઠાકોરજીને કઈ રીતે હલનચલન કરાવવા એ ખાસ વિશેષ ધ્યાન આપો. ઠાકોરજીને આખા અધ્ધર પધરાવીને નુપુરની પ્રભુને ઓછામાં ઓછો પરિશ્રમ થાય ગાદી પર એ રીતે ઠાકોરજીને વસ્ત્ર ધરાવે. બાજુ પોચી નુપુર આદિમાં તમે ઠાસણીવાળું મોતી પણ રાખી શકો અથવા તો મરોડી દઈને વળ દઈને ધરાય ઠાકોરજીને. વૈષ્ણવ ઘણા ગાંઠ લગાડતા હોય છે, એવી ગાંઠ ક્યારે પણ ના લગાડવી, કેમ કે પછી વડા કરવામાં પરિશ્રમ થાય. આ પ્રભુને કટીપેશ ધરવાનો ક્રમ છે, જેને આપણે કંદોરો કહીએ. કટીપેશ કટી પર ધરાવી હળવા હાથે તેને મરોડી દેવાય. પછી બાજુ પોચીનો પ્રકાર આવશે. ઠાકોરજીને જ્યારે આપણે શૃંગાર કરીએ ત્યારે શ્લોક બોલાય, વ્રજેશ રસ રૂપાત્મં શૃંગારમ રચયાત્મ્યહમ સ્વીકુરુસ્વ તદીયાત્વાદ સ્વપ્રિયાવત કૃતમ દિશી. હે વ્રજનાથ, રસ રૂપાત્મક શ્રી કૃષ્ણ જેમ નિજ પ્રિયાજીએ રાત્રે કર્યું તેમ હું આપને સુંદર શૃંગાર કરું છું અને શૃંગાર ભાવથી આપ ધારણ કરો. વસ્ત્ર ધરાવતી વખતે પ્રિયાંગ તુલ્ય વર્ણાની વસ્ત્રાણી વ્રજનાયક સમર્પયામી કૃપયા પરિધ્યયી દયાનિધે. હે દયાનિધિ વ્રજનાથ શ્રી પ્રિયાજીના શ્રીઅંગ સમાન રંગવાળા વસ્ત્રો હું આપને સમર્પણ કરું છું, તો આપ કૃપા કરીને તે વસ્ત્રો પરિધાન કરો. આ રીતે શ્લોક બોલાય. બાકી વિશેષ શ્લોકાત્મક ક્રમ અત્યારે હવે લેતો નથી, કેમ કે લાંબો વિશેષ પ્રકાર છે. જે પણ વૈષ્ણવને જોઈએ તો એ કોપી આપ મેળવી લેશો અહીંથી.
કોન્સન્ટ્રેશન બરાબર. કંઠેસરી પછી શ્રીકંઠમાં ઠાકોરજીને મોતીની લડ ધારણ કરવામાં આવે છે. કટીપેશ, બાજુ પોચી, નુપુર આદિ તમે દર્શન કર્યા. પેલા પદક ધરાવો. પદકની શ્રીકંઠમાં ઠાકોરજીને આ વગડકો કે પદક જેને આપણે ત્યાં દુગદુગી કહેવાય છે, આ પદકને દુગદુગી કહેવાય. પદક ધારણ કરી અને લડ અને પદકની વચ્ચે ઠાકોરજીને ત્રવલ ધરવામાં આવે છે, જે લટકણવાળી ત્રવલ હોય. અત્યારે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે એટલા માટે બધા મોતીના આભરણ છે. બાકી ઉત્સવના ક્રમમાં જે રીતે રીત હોય, હીરાના, પન્નાના, માણેકના, એ પ્રકારે ઠાકોરજી આભૂષણો જોડીમાં ધરે. અને આપણે ત્યાં એક જોડી, બે જોડી, ત્રણ જોડી કહેવાય તો હીરા પન્નાની મિશ્રિત હોય તો બે જોડી, હીરા માણેકની હોય તો બે જોડી, ખાલી હીરાની હોય તો એક જોડીના શિંગાર, એ રીતે ક્રમ કહેવાય છે. હલકા શિંગારમાં પ્રાય એક જ જોડી હોય, પણ ઉત્સવમાં બે કે ત્રણ જોડીના દ્વેરા ભારી શિંગાર થાય. આજે આપણે ઉષ્ણકાળનો બધો જ ક્રમ જોઈએ. શ્રીકંઠના શિંગાર થયા પછી છેલ્લે આ માલાજી ઠાકોરજી ઉપરથી ધરે. ત્યાર પછી ઠાકોરજીના કર્ણફૂલ. હલકા શિંગારમાં બે કર્ણફૂલ ધરે. જ્યારે બત્તીના ફોન્નાના શિંગાર થાય તો એમાં કર્ણફૂલ અને કુંડલનો પણ વિશેષ ક્રમ છે. ઠાકોર જ્યારે કુલે ધરે ત્યારે મકરાકૃતિ કુંડલ ધારણ કરે, મુકુટ જ્યારે ધરે ત્યારે મયુરાકૃતિ કુંડલ ધારણ કરે, ટીપારો ધરે ત્યારે મત્સ્યાકૃતિ કે મકરાકૃતિ કુંડલ ધારણ કરે, કિરીટ ધારણ કરે ત્યારે કુંડલ આવે. આ ચારમાં વિશેષ રૂપે કુંડલ ધરે. બાકી કોઈ પણ ભારી શિંગાર તો ઠાકોરજી ભારી શિંગારમાં ચાર કર્ણફૂલ ધારણ કરે. પાગ, પેટા, ધુમાલા કોઈ પણ પ્રકાર હોય એમાં ચાર કર્ણફૂલ ધરે. દરેક શિંગારમાં કુંડલ ના આવે ઠાકોરજીના, ખાસ ધ્યાન રાખો. કેવલ કુલે, મુગુટ, ટીપારો અને કિરીટ અને શહેરા. શહેરામાં પણ મકરાકૃતિ કુંડલ. આ પાંચ વસ્તુ જ્યારે મસ્તક પર થાય ત્યારે જ કુંડલ ધારણ કરે. બાકી ભારી શિંગારમાં ચાર કર્ણફૂલ અને હલકા શિંગારમાં ઠાકોરજી બે કર્ણફૂલ ધારણ કરે. ત્રણ પ્રકારનો ક્રમ છે શિંગારનો: હલકા શિંગાર, મધ્યના શિંગાર અને ભારી શિંગાર. અત્યારે આપણે હલકા શિંગારનો ક્રમ જોઈએ છે. આજે આપણે દૈનિક સેવાનો પ્રકાર લઈએ. આવતીકાલે ચિત્ર સ્વરૂપના, લાલન સ્વરૂપના અને ઠાડા સ્વરૂપના હલકા, મધ્યના અને ભારી શિંગારનો ક્રમ આવતીકાલના સત્રમાં આપણે લઈશું. ઠાકોરજીના છજ્જેદાર પાગધરી છે. પાગ ધર્યા પછી ઠાકોરજીના મસ્તક પર લર ધરવામાં આવે છે. ઠાડું સ્વરૂપ હોય તો મસ્તક પર બે લર ધરે, અને લાલનનું સ્વરૂપ હોય તો એક લર મસ્તક પર ધરે. હવે ઠાકોરજીને લર ધર્યા પછી એ લર બરાબર પકડાય એટલે શિરપેચ લરની ઉપર આ રીતે ધરાય કે જેનાથી લર હલે કે વાંકી ચૂકી ના થાય. આ શિરપેચ. સાદો શિરપેચ પણ આવે ને કલગીવાળો શિરપેચ પણ ધરી શકે, પણ મુખ્યત્વે સાદો શિરપેચ આવે ને કલગી ઉપરથી ઠાકોરજીને પાગની વચ્ચે લગાવવામાં ખોસાય. આ કલગી છે. શું કરું છું? સાઈડ પે આ જાઓ.
હવે આ ઠાકોરજીને શીશ ફૂલ ધરવામાં આવે છે. જો મારી સામે ધ્યાન આપો જરા. ઠાકોરજીને પાક ઘણા લોકો વૈષ્ણવ વચ્ચેથી ધરે, સીધી પાક આપણે ત્યાં ના આવે. તિલક જે ધર્યું હોય ને, એક છોડ તિલકથી લઈ અને જમણી બાજુ આ રીતે પાક ધરે ઠાકોરજી. સેજ ઠાકોરજીની જમણી બાજુ ઢળેલી રીતે, એટલે લડ પણ આમ તિલકથી લઈને આ રીતે સીધમાં આવી જોઈએ ઠાકોરજીને. વચ્ચે સીધી સેન્ટરમાં પાક ન ધરાય કોઈ દિવસ, એ ધ્યાન રાખો. ખાલી ટોપીનો પ્રકાર હોય તો ટોપી વચ્ચે મસ્તક પર સીધી ધરે, પાગ આ રીતે સેજ ત્રાસી ઠાળી ધરે. હવે ઠાકોરજીને નકવેસર ધરાવ્યું. પછી આ હસ્તફૂલ, બંને શ્રીહસ્તમાં જે ટીકડા ધરે એને હસ્તફૂલ કહેવાય. જો આપણે ત્યાં બધા આભરણ ઠાકોરજીને લગાવથી ધરાવવામાં આવે છે. અને લગાવનો મુખ્ય અર્થ શું? ઘણીવાર આપણે આમ ઠાકોરજીને આભરણ ધરીને વારે ઘડીએ ઠાકોરજી વડા કરી દે, ગિરાવી દે એને. ત્યારે વડીલો શું કે થોડો લગાવ અધિક લગાવો. લગાવ એટલે હૃદયનો લગાવ થાય. પ્રભુમાં મન રાખીને સેવા કરો, લગાવ પ્રભુ સાથે લગાવો. અને લગાવ પણ એવું ઉત્તમ લેવું. આજકાલ પેલા કેમિકલવાળાને ગમે તેવા મીણ મળે છે, સફેદ મીણ ક્યારે પણ ઉપયોગમાં ના લેવું. અને લગાવ પણ એવું કે જે ઠાકોરજીના શ્રીઅંગને પણ ચોંટી ના જાય કે આભરણ પણ ના બગાડે, એવું સુંદર વ્યવસ્થિત લગાવ સિદ્ધ કરીને ઉપયોગમાં લેવું, જેનાથી આભરણ પણ ના બગડે ને પ્રભુના શ્રીઅંગને પરિશ્રમ ના થાય. હવે ગાદીના શિંગારનો પ્રકાર બતાવે છે. હલકા શિંગારમાં એક હાર અને બે માળા, ઉપર નીચે બે માળા, અને વચ્ચે ઠાકોરજી એક હાર ધરે, અને એની નીચે ગુંજામાળા ધારણ થાય ઠાકોરજીને. ઉષ્ણકાલમાં ઠાકોરજી સફેદ ગુંજામાળા ધારણ કરે છે. અચ્છા, ગાદીના શિંગારમાં બે પ્રકાર છે. ગાદીની પાછળ તરફ બે ખીલી જેવા હોય તેને બુધબંધ કહેવાય. ઘણા વૈષ્ણવને એ પ્રકાર ફાવે કે જેને તમે ગાદીના શિંગાર કરીને પાછળ હાટી લઈ શકો. અને આ રીતે ગાદી પર એક દોરો બાંધેલો હોય, જેમાં માળા ધરી એક આંટી લઈ અને તમે એટલે માળા સ્થિર રહે, વળી ના થઈ જાય. જો વૈષ્ણવ ઠાકોરજીને શિંગાર પણ સુંદર ધરવા જોઈએ કે જેનાથી પ્રભુનું લાવણ્ય વધે. કારણ કે ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાના શિંગાર કરે છે. અથવા તો નંદાલયમાં યશોદાજીના શિંગાર, યશોદાજી ઠાકોરજીના શિંગાર કરે છે. શિંગાર જો વાંકા ચૂકા થયા હોય ને તો બંને સ્વરૂપમાં હોડ લાગી હોય, તેરો મુખ નીકો કે મેરો પ્યારી. શિંગાર જો બરાબર ન થાય તો ઠાકોરજીને સ્વામીજી પાસે પધારતા સંકોચ થાય, તો પછી લીલા આગળ સંભવી જ ન શકે. એટલા માટે શિંગાર પણ પ્રભુનું લાવણ્ય નિખરે એવી રીતના સુંદર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ગુંજામાલા ધર્યા પછી આપણે ત્યાં એક મુખ છિદ્ર અને 6 સ્વર રંધ્રવાળી 7 રંધ્રવાળી વેણુ હંમેશા ઠાકોરજીને ધરાવવી જોઈએ. અને વેણુજી ઠાકોરજીની જમણી બાજુ ધરે. ઘણા વૈષ્ણવ આ રીતે શ્રીહસ્તમાં ઠાકોરજીને વેણુ પકડાવે, એ આપણે તે રીતે ના આવે. ઠાડો સ્વરૂપ જો હોય, શ્રી મદન મોહનજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી મથુરાધીશજી, શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ચંદ્રમાજી, શ્રી ગોકુલનાથજી, ઠાડા સ્વરૂપ હોય તો શિંગારમાં અને રાજભોગમાં વેણુજી શ્રીયસમાં ધારણ કરે અને દર્પણ દેખે. પણ લાલનને તો દરેક સમયમાં વેણુજી બાજુ મારે. વેણુ ધરાવીને આ રીતે ઓઢણી ધરાવાય. ઓઢણીને પણ એક પાટલી લગાવવી જોઈએ. એકવાર ક્રમ બતાવો તમે, જો ધ્યાનથી જો સ્ક્રીન પર, આખી ખોલીને જો ઓઢણી એક પાટલી કરીને ઠાકોરજીને ધરાવાય. હા, મંગળામાં ઠાકોરજી ઝાલર વગરની ઓઢણી ધરે અને શિંગાર થાય ત્યારે ઝાલર વાળી ઓઢણી, બંને બાજુ ઝાલર આવે. આ ઝાલર વગરની ઓઢણી છે, આ મંગળાની ઓઢણી છે.
શિંગારમાં ઠાકોરજીને ઝાલરવાળી ઓઢણી આવે. અને ત્યાર પછી મસ્તક પર ઠાકોરજીને ચંદ્રિકા ધરી છે. ચંદ્રિકા અનેક પ્રકારની હોય, આપણે ત્યાં મોર પીછની પણ ચંદ્રિકા હોય અને અન્ય પ્રભુને સુવાય કોમળ પક્ષીના પીછાની પણ ચંદ્રિકા ઠાકોરજી ધારણ કરે છે. શિંગાર થયા પછી જો મુખ્ય સ્વરૂપ હોય તો એમને 3 મણકા અને 1 થાકવાળી માળા આવે. નહીં તો લાલનના સ્વરૂપને 2 મણકા અને 1 થાકવાળી માળા આવે. 2 માળા ઠાકોરજી જોડીમાં હંમેશા ધારણ કરે. કદાચ જોડીની અનુકૂળતા ન હોય તો 1 માળા પણ વૈષ્ણવની ત્યાં ધરી શકાય ઠાકોરજી, વાંધો નથી. આ ઠાકોરજીને ફૂલના ચોગા ધરવામાં આવે છે બાજુમાં. શીતકાલમાં ગદલ ધરે ત્યારે છોગા વડા થઈ જાય અને શ્રીનાથજીના પાટોત્સવથી ઓઢણી ચાલુ થાય ત્યારે નિત્ય ઠાકોરજી આ રીતે ફૂલના છોગા ધારણ કરે. ઠાકોરજીને જ્યારે શિંગાર થાય ત્યારે આ રીતે બાજુમાં શિંગાર ભોગ રહે છે ઠાકોરજીના, અને એ શિંગાર ભોગ ઢાંકેલો હોય. ઠાકોરજીને બાલ સ્વરૂપ છે. શિંગાર ધરતા ધરતા પ્રભુને ભૂખ લાગે તો વચ્ચે રોકવાનું મન થાય એટલે શિંગાર ભોગ ઢાંકેલો રહે અને એ શિંગાર ભોગ રાજભોગની સાથે ઠાકોરજીને પાછો ધરવામાં આવે છે. પછી એ પ્રસાદી થાય. શિંગાર થયા પછી શિંગાર ભોગ સરાવી ના લેવાય. શિંગાર ભોગ શિંગારના સમય ઢાંકીને રખાય અને રાજભોગની સાથે પાછો ઠાકોરજીને ધરાવાય. શિંગાર થયા પછી ઠાકોરજીને દર્પણ દેખાડવામાં આવે છે. દર્પણ એ સ્વામીજીના હૃદયના ભાવરૂપ છે. દર્પણમાં ઠાકોરજી સરખી રીતે પોતાનું પ્રતિબિંબ નિરખે પછી એ દર્પણ આપણે હૃદય સાથે લગાડીએ ત્યારે ભગવત સ્વરૂપ આપણા હૃદયમાં સીધું પધારે છે. આરસી દેખાડ્યા પછી ઠાકોરજીના માળાજી વડા થઈ જાય, કેમ કે માળા એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને જ્યાં સુધી વ્રજભક્તો બિરાજે ત્યાં સુધી સ્વામીજીને પધારતા સંકોચ થાય. એટલે ભોગ ધરતા પહેલા ઠાકોરજીની માળા વળી થઈ જાય. હવે ઠાકોરજીને સિંહાસન પર પધરાવવામાં આવશે. વૈષ્ણવને જો પલનાનો ક્રમ કરવો હોય, ઠાકોરજીને શિંગાર થઈ ગયા પછી તમે નિત્ય ઘરમાં પલના ઝુલાવી શકો છો. પલનાનું એક કીર્તન ગવાય ત્યાં સુધી તમે ઠાકોરજીને નિત્ય ઘરમાં પલના ઝુલાવી શકો. શિંગાર પછી પલનાનો ક્રમ થાય. પલના ઝૂલીને પ્રભુ પાછા સિંહાસન પર પધારે. રાજભોગ ધરતા પહેલા તુલસી દલ હાથમાં લઈ અષ્ટાક્ષર પંચાક્ષર સહિત ગદ્ય મંત્ર મનમાં બોલી અને પછી ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત થાય. તુલસી દલ સમર્પિત થાય પછી ઠાકોરજીના ઝારીજી ભરવામાં આવે. અને વૈષ્ણવ એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે આપણે ઝારીજી ખાસા કરીએ સવારે ઠાકોરજીના જગાડતા પહેલા એ વખતે યમનાષ્ટકનો પાઠ થાય. ઘણા વૈષ્ણવને ક્વેશ્ચન છે કે અમારે ત્યાં કુવાનું જલ નથી, નલનું જલ છે, તો શું કરીએ? તો ઠાકોરજી કુવાનું કે નલનું જલ નથી રોકતા, પ્રભુ આરોગ્ય છે શ્રી યમુના જલ. આપણી જે પણ વ્યવસ્થા હોય આચાર વિચાર અને પવિત્રતા બહુ મહત્વની છે.
નળ ઇત્યાદि ખાસા કરી ઠાકોરજીના જલની ગાગર ભરી લેવામાં આવે અને યમુનાજીના લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીની એમાં પધરાવવામાં આવે અને જારીજી ભરતી વખતે શ્લોક બોલાય, પ્રિયારતે શ્રમરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપોત. અને બીજો શ્લોક, ઇદમ પાનીય પાત્રમી વ્રજનાથાય કલ્પિતમ રાધા ધરાત્મકત્વેન ભૂયાત તદ્રૂપમેવ તત. જારીજી ભરતી વખતે શ્લોક બોલાય અને જારીજી જ્યારે ઠાકોરજી સન્મુખ પધરાવીએ ત્યારે નવરત્નનો પાઠ થાય. હવે જો તમારે ત્યાં એક જ ચોકી હોય રાતભોગ ધરવાની, વાસ્તવમાં અંશકડી અને સકડીની ચોકી જુદી હોવી જોઈએ, પણ ઘણા વૈષ્ણવની ત્યાં એક જ ચોકી હોય તો અંશકડી અને સકડીની વચ્ચે ચોકથી એક લીટો અથવા તો હળદરની એક લાઈન કરવી જોઈએ. ભોગ સજાય પછી એક એક સામગ્રીમાં પંચાક્ષર મંત્ર બોલી અને તુલસી પત્ર પધરાવવામાં આવે છે. કેમ કે તુલસી એ શ્રી સ્વામીજીના શ્રીઅંગના સુગંધના ભાવરૂપ છે અને સ્વામીજીના ભાવથી તુલસી પત્ર પધરાવીએ અને પછી વિનંતી થાય ત્યારે સ્વામીજી પ્રગટ થઈ મનોહાર કરીને પ્રભુને એક એક સામગ્રીઓ લગાવે. પછી તુલસી પત્ર સમર્પિત થાય ત્યારે ઠાકોરજીને મૂંગ અથવા દાળ હોય તુવરની કે મગની એમાં ઘી પધરાવાય. મુખ્ય ભાગમાંના કોર સારવાનો પ્રકાર છે. થોડો શેક ભાત ચમચીથી સરકાવી, 2 ચમચી ઘી પધરાવી અને જરૂર પ્રમાણે દાળ પધરાવી અને ઠાકોરજીનો કોર સણાય છે. કોર સાણ્યા પછી 1 ચમચી ઘી ઉપર પધરાવવું જોઈએ અને ઠાકોરજીને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કહાની દેવાય કે જે કૃપાનાથ, જો ધ્યાનથી સાંભળો, પ્રભુને શું પ્રિય છે, ઠાકોરજીને કઈ રીતે કહાની દેવી શ્રી હરિરાય પ્રભુચરણ સમજાવે છે કે હે કૃપાનાથ પ્રભુ, આપને શ્રી યશોદાજીના સ્તનપાનમાં જે પ્રીતિ હતી એ પ્રીતિથી હરોગો. વ્રજ ભક્તોના દધી માખણમાં ગોરસમાં જેવી પ્રીતિ આપની હતી એ પ્રીતિથી મારા દ્વારા ધરેલી આ સામગ્રી અંગીકાર કરો. ગ્વાલ બાલ સહિત છાક અરોગવામાં જે આપને પ્રીતિ હતી એ જ પ્રીતિથી આ સામગ્રી અંગીકાર કરો. પુલિંદીઓના લીલા મેવામાં જે પ્રીતિ હતી એ પ્રીતિથી આ મેવો અંગીકાર કરો. યજ્ઞ પત્નીઓના દહીં ભાતને જે પ્રીતિપૂર્વક આપ અરોગ્યા એ પ્રીતિથી મારા દ્વારા ધરેલી આ સામગ્રી આપ અંગીકાર કરો. આવે ધ્યાન રાખો. હવે રાજભોગ જે વૈષ્ણવ સખડી ભોગ ધરતા હોય, તમે મિશ્રી ભોગ કે દૂધઘર ધરતા હોય તો રાજભોગમાં વિજ્ઞપ્તિ તો એક જ થાય બધાને, એ ભાવથી અંગીકાર કરો. પણ સખડી ધરો, દૂધઘર કે મિશ્રી ધરતા હોય તો ઠાકોરજીને રાજભોગનો સમય રહે 12 મિનિટ. અંશકડી ભોગ ધરતા હોય તો સમય રહે 18 મિનિટ. અને સખડી ભોગ ધરતા હોય તો આપણને ભોજન કરવામાં જેટલો સમય લાગે ઓછામાં ઓછું 1 ઘડી એટલે મિનિમમ 24 મિનિટ ઠાકોરજી રાજભોગ અરોગે એટલો સમય ઠાકોરજીને ભોગ સાજી રખવાય. એમાં ખોટી ઉતાવળ ના કરવી. 24 મિનિટ થાય પછી ટેરો ખોલતો પેલા જે કૃપાનાથ આઉજી એમ કહીને આપણે ઠાકોરજીનો ટેરો ખોલાય. સીધો ટેરો ના ખોલી દેવાય, અથવા તો 3 વખત તાળી પાડી અને પછી ટેરો ખોલાય. કેમ કે સ્વામીજી ઠાકોરજીને સામગ્રી રોગાવતા હોય મનોવાર કરીને, અને સીધો જો આપણે ટેરો ખોલી દઈએ તો પ્રભુની લીલામાં વિક્ષેપ થાય અને પ્રભુ ચમકી જાય. તો એટલે 3 વખત તાળી પાડી આઉજી કૃપાનાથ એમ કહી અને ટેરો ખોલાય. ત્યાર પછી ઠાકોરજીને આચમન થાય. જો આચમનનો પ્રકાર જુઓ બરાબર. આચમનનું પાત્ર છે એ આચમનની જારી અને નીચે ત્રષ્ટી કહેવાય. એ ત્રષ્ટીમાં જારીથી આ રીતે પ્રભુને આચમન થાય. પ્રભુ પોતાના શ્રીયસ અને મુખારવિંદ ખાસા કરે એ ભાવથી આચમન થાય. આચમન થયા પછી પાછું પ્રભુને મુખ વસ્ત્ર થાય અને પછી ઠાકોરજીની ભોગની ચોકી ત્યાંથી સરે. ભોગની ચોકી સરાવે પછી ઠાકોરજીને
બાજુમાં બીડા જે આવે સન્મુખમાં. સખડીવાળા હાથ ખાસા કરવા જોઈએ વૈષ્ણવે. વારંવાર ધ્યાન રાખો કે આપણા શરીરને ક્યાંય પણ સ્પર્શ થાય આપણા હાથનો, અથવા તો હાથ સખડી કે કોઈ પ્રસાદી વસ્તુને લાગે તો પ્રભુને સ્પર્શ કરતા પહેલા હાથ ખાસા કરવા જોઈએ. ઠાકોરજીને ચરણ સ્પર્શ કર્યા પછી પણ હાથ ખાસા કરવા જોઈએ. ઠાકોરજીના ચરણ નથી જ છોવાતા. ઠાકોરજી તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સંપૂર્ણ રસો વૈસે છે, પણ ઠાકોરજીના ચરણનો સ્પર્શ આપણા આંખને લગાડીએ એટલા માટે આપણા હાથ છોવાય, એટલા માટે હાથ ખાસા કરવા પડે. આચમન થઈ ગયા પછી બીડા ધરી અને ચરણારવિંદમાં સમર્પિત થયેલા તુલસી દળ સરાવી લેવા જોઈએ. જો બને તો તમને પ્રકાર બતાવે છે. એક પાન લઈ સૌથી પહેલા ઠાકોરજી ગિલોરી હરોગે, બીડાની અંદર સોપારી કાથાની ગોળી બધું હોય હરોગે. ત્યાર પછી એક એક પાનમાં ચૂનો લગાડી અને નસ કાઢી અને એક એક બીડી સિદ્ધ થાય અને આ રીતે ઠાકોરજીને મુખારવિંદમાં રોગાવવામાં આવે. આ ક્રમ ઉત્તમ છે. આ ન થઈ શકે તો બાજુમાં તમે વાળેલી બીલી અથવા ચોરીની બંટી રાખી શકો છો. ઝૂમ કરો છો. કેમેરામાં સરખું નથી આવતું એટલે કેમેરામાં આવી રીતે બોલો. પાની અંદર એક આંગળીથી સેજ ચૂનો લગાડી વચ્ચેની નસ કાઢી અને 3 પડ વાળી અને મુખારવિંદમાં રીતે બીડે રોગાય. કમસે કમ 4 અથવા 8 પાન વૈષ્ણવે ઠાકોરજીની બીડીમાં રોગાવા જોઈએ. એવી આપણી શક્તિ અનુસાર જે સેવાનો ક્રમ હોય. બીરીએ રોગી લે, પેલા ગિલોરીએ રોગાવે જેમાં સોપારીને કાથો હોય, પછી બીરીએ પાન રોગે, છેલ્લે પાનની નસ કાઢી બીડી વાળી એમાં સેજ બરાસ ધરી અને છેલ્લે ઠાકોરજી બરાસની બીડીએ રોગે. બીરે રોકી લે ઠાકોરજી. પછી ઠાકોરજીને ફરીથી પુષ્પની જે માલા છે એ માલાજી ધરવામાં આવે. માળા ધરતી વખતે વૈષ્ણવે સાવધાની રાખવી કે માળાના પુષ્પ કંઈક ખરેને જો પુષ્પ માળામાંથી ખરી જાય તો પાછા ભેગા કરી પ્રભુની સન્મુખ એકવાર દ્રષ્ટિ કરાવી લેવી. કેમ કે એક એક પુષ્પ વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ છે. જો એ માળામાંથી ફૂલ જુદા થઈ જાય ને તમે ધ્યાન ના આપો તો એ વ્રજભક્તો છે અંદરથી એમને દુઃખ થાય કે એમને પ્રભુથી તમે વિમુખ કરી દીધા. એટલે એની ખાસ સેવામાં નાની નાની બાબતોની બહુ કાળજી રાખવી. માલાજી ધરાવ્યા પછી હવે ખંડ પાઠ અને ચોકી ઠાકોરજીના સિંહાસનની આગળ લાગે ને રાજભોગ સર્યા પછી ઠાકોરજીના જારીજી ખાસા થાય અને ફરીથી નવા જારીજી અને ઉષ્ટકાલ હોય તો ઠાકોરજીની જારી માટીની કરોડી એટલે નાળવાવાળી જારી માટીની અને 2 ગુલાબદાની અને ચંદનની બંટી આ ઠાકોરજીની સન્મુખ સજાવટ થાય. અને બાજુમાં બીડીનો બંટો પણ ઠાકોરજીને રહે. આ રીતે રાજભોગ સરે ત્યારે ઠાકોરજીને બાજુમાં વેત્ર ધારણ થાય. ગાદીજીની બાજુમાં નીચે વેત્ર આવે પ્રભુને છડી ધરે ઠાકોરજી. અને આ વેત્ર રાજભોગ સર્યા પછી ઠાકોરજી ધરે તો ઠેઠ સંધ્યા સુધી ઠાકોરજીના શિંગાર વડા ન થાય ત્યાં સુધી પ્રભુની પાસે રહે. મંગળામાં અને શેનમાં ઠાકોરજીને વેત્ર રહેતું નથી. જો આ ઠાકોરજીને ખંડનો પ્રકાર છે. 2 પગથિયાવાળો ખંડ ધરે જેમાં બધા ખીલોના ઠાકોરજીના ખેલવાના ભાવથી આવે. ત્યાર પછી આ પાટ કહેવાય. ખંડની આગળ જે ચોકિયા આવે લંબચોરસ એ પાટ કહેવાય. અને એમાં ગેન ચડી અને ચોપાટ
અથવા તો જેવા શિંગાર, શતરંજ, વાઘ, બકરી આ બધાની સજાવટ થાય. ચોકી નથી આગળ છે, પાટની આગળ નાની ચોકી લાગે. બતાવો, નીચે ચોકી બતાવો ભાઈ. પાટની આગળ ચોકી ને ચોકીની બાજુમાં નીચે બે ત્રષ્ટી, બે તબકડી નાની ધરવી જોઈએ. અને ઉષ્ટકાલ છે તો ઉષ્ટકાલમાં નરસિંહ ચતુર્દશીથી ઠાકોરજીની સામે જલનો થાળ રહે. એ થાળમાં જલ ભરી અને એમાં ખીલોના બધા રહે ઠાકોરજીને. જલનો થાળ પ્રભુ ધરે. અને રાજભોગથી શયન સુધી ઠાકોરજીની સામે ફુવારા રહે. હવે તો સુંદર નાના મોટા જેવા જોઈએ એવા કલાત્મક ફુવારાઓ મળે છે. આ સુંદર ઓટોમેટિક સોલારથી ચાલે. આમાં તમને ઇલેક્ટ્રિસિટી પાવર કંઈ જરૂર ના પડે. સોલારમાં ચાર્જ થઈ જાય અને 6 કલાક સુધી ફુવારો ઠાકોરજી સામે રહે. આ રીતે આ બધું જ અવેલેબલ છે, એટલે વૈષ્ણવ માટે બહુ સરળતા છે. હવે સૌથી પ્રથમ ઠાકોરજી આરસી દેખે રાજભોગમાં. આરસી દેખાડ્યા પછી ઠાકોરજીને રાજભોગ આરતી થાય. અને ઉષ્ટકાલના દિવસોમાં ઠાકોરજીની બંને બાજુ પંખાની સજાવટ થાય. બાજુમાં ખસી દે બાજુ. પ્રભુની બંને બાજુ પંખા રહે. અને આરસી દેખ્યા પછી સાદા પંખા હોય તો એમને એમ થાય, ને ખસતા પંખા હોય તો સેજ ગુલાબજલ છાંટી ને ઠાકોરજીને સુખરૂપ. જો પંખો કરવામાં પણ સાવધાની રાખવી. વ્રતલીલાના ભાવમાં સુંદર બતાવ્યું છે, ત્રિવિધ પવન સંચરે. ઠાકોરજીની લીલામાં 3 પ્રકારનો વાયુ હોય, મંદ, શીતલ અને સુગંધિત. આમ ઘણા વૈષ્ણવ એવા જોરથી પંખાની ઝાલરો મારે કે ઓઢણી ઉડી જાય, વસ્ત્ર ઉડી જાય, આભરણ વડાથી. એવા જોરથી પંખાની ઝાલરો ન મરાય, કેમ કે આ પ્રભુની લીલા સામગ્રી છે. કોઈ પણ વસ્તુથી પ્રભુની લીલામાં વિક્ષેપ ન થાય એની ખાસ સાવધાની રાખવી. ધીરે ધીરે હળવે હાથે પંખો થાય. મંદ વાયુ, સુગંધિત અને શીતલ, ત્રિવિધ પવન સંચરે. અને પછી ઠાકોરજીની આરતી થાય. આરતીમાં ધ્યાનથી સાંભળો, 13 આંટા ઉતરે. ચરણારવિંદથી મુખારવિંદ સુધી 7 આંટા, નાભીથી મસ્તક સુધી 2 આંટા અને છેલ્લે ચરણારવિંદના 4 આંટા. એ રીતે 13 આંટા ઉતરે આરતીમાં. અને આપણે ત્યાં આરતીના સમયમાં શ્રી ગુસાઈજી કૃત જે લખેલા આર્યા છે એ આર્યાનું મનમાં ગાન થાય. મંગળા આરતી હોય તો મંગલમ મંગલમ વ્રજભોઈ મંગલમ. પલના આરતી હોય તો પ્રેંક પર્યંક શયનમ. રાજભોગ આરતીમાં વ્રજરાજ વિરાજિત ઘોષવરે, સુંદર મનોહર રમણીય. એ આર્યાનું ગાન થાય અને આરતી થાય. ઠાકોરજીને આરતી કરી. વિશેષ ઉત્સવ હોય તો થાળીની આરતી થાય. આરતી કરતાં પહેલાં 4 મુઠિયા ઉતરે. આરતી થયા પછી રાયલોન નોછાવર થાય પ્રભુની નજર ઉતારવાના ભાવથી. અને આમ બી આરતી પણ બાલીલાના ભાવથી, નજર ઉતારવાના ભાવથી થાય છે.
પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ આરતીની આસ્કા લેતા નથી. આપણે ત્યાં આરતી લેવાનો ક્રમ નથી, આ ધ્યાન રાખો. મર્યાદા માર્ગમાં ચક્રોના શુદ્ધિકરણ માટે આરતી થાય છે, એટલે આરતી લેવામાં આવે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની નજર ઉતારવાના ભાવથી મૈયા આરતી કરે છે. અને આરતી એટલે હૃદયની વિરહ આરતી. મારા પ્રભુ મને ક્યારે મળશે, પ્રભુ આપનો સાનુભાવ ક્યારે થશે, એ આરતી સતત વૈષ્ણવના હૃદયમાં તપ્ત રહેવી જોઈએ. એ આરતીનું શમન ન થવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં આરતી લેવામાં નથી આવતી. આરતી થયા પછી હાથ ખાસા કરી, હાથ કોરા કરીને ઠાકોરજીને ફરીથી દર્પણ દેખાડવામાં આવે. પ્રભુ આરસી દેખે, આરસી હૃદય સાથે લગાડી, કેમ કે ભગવત સ્વરૂપ એ પ્રતિબિંબ આપણા હૃદયમાં સ્થાપિત થાય. ને ત્યાર પછી ઠાકોરજીની માળા વળી થઈ જાય, અને માળા છોગા તકિયા પર રહે, અથવા તો બાજુમાં શિખોરી હોય એમાં બિરાજે, અથવા તો બંને તકિયા પર એક એક માળા અનોસર સુધી રહે. અને ત્યારે ઠાકોરજીને વ્રજ ગમનની વિજ્ઞપ્તિ થાય. જુઓ, પ્રભુની લીલા નિત્ય છે, અખંડ છે. પ્રભુની લીલા ક્યારે પણ રોકાતી નથી. પણ પ્રભુને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય એટલે સીધા ઠાકોરજી ગૌચારણ કરવા વ્રજમાં પધારે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. એ લીલામાં આપણે સાથે નથી હોતા, એટલા માટે અનવસર શબ્દ છે, એ ધ્યાનથી સમજો. વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, ઠાકોરજીના સિંહાસનથી શૈયા સુધી પેંડો બિછાવી દેવામાં આવે. પેંડો એટલે રૂઈદાર પાતળી મખમલની ગાદીઓ હોય, એના પર સફેદ વસ્ત્ર હોય. પ્રભુ પોતાની ઈચ્છા અનુસાર શૈયામાં પોડે અથવા તો વ્રજગમન ગૌચારણ કરવા પધારે પ્રભુ. એ વ્રજગમનની ગૌચારણની વિજ્ઞપ્તિ થાય, એ અનોસર થાય. ઉષ્ણકાલ હોય તો આરસી દેખ્યા પછી ઓઢણી વડી થઈ જાય. વડી એટલે સાવ ઉઠી ના જાય. સેજ ક્રમ કરીને બતાવો સાહેબ. સેજ, હા, ચરણારવિંદની નીચે ઓઢણી ધરી લે ઠાકોરજી. ચરણારવિંદ ખુલ્લા થઈ જાય ઉષ્ણકાલમાં, ગરમીના દિવસોમાં. અને પછી ઠાકોરજીને ગુલાબ જલનો છિડકાવ થાય. શૈયાજી પર, સિંહાસન પર, બધા પર ગુલાબ જલનો છિડકાવ ઠાકોરજીને થાય. અને સેજ અત્તરવાળો હાથ કરી અને શૈયાજી પર સમર્પિત થાય. પેંડો બિછાવવાનો આ ક્રમ આને પેંડો કહેવાય. પાતળી રોઈદાર મલમલની ગાદી હોય અથવા મખમલની હોય, એના પર સફેદ પતલી મલમલની ચાદર હોય. ચોકીથી લઈ અને શૈયાજી સુધી આ પેંડા વસ્ત્ર બિછાવી દેવામાં આવે. અને પછી ઠાકોરજીના નિજ મંદિરના દ્વાર મંગલ થાય અને અથવા ટેરો થઈ જાય ત્યારે ઠાકોરજી અરોસરમાં પધારે. જો સૈયાજીની સજાવટ કેવી રીતે થાય પણ તમે જુઓ. સૈયાજીની જે મલમલી ચાદર છે ને, સૌથી પહેલા ઠાકોરજીના ગાદી ઉપર સૂજની ધરે. પુષ્ટકાલમાં કોટનની હોય, એના પર દોરાથી બારીક વર્ક કરેલું હોય. અહીંયા દોરાનું બારીક ભરતકામ વર્ક છે. અને એની ઉપર પછી મલમલી ચાદર આવે ને 4 પાયા છે. 4 પાયામાં આ રીતે કસના બાંધી દેવામાં આવે, જેમાં નીચે 2 કેરી લટકતી હોય. શ્યામ રંગનો દોરો હોય અથવા લાલ રંગનો દોરો હોય. 2 બાજુ કેરીના જાબા હોય, આ કેરી લટકતી હોય. એ રીતે એને એવી રીતે કસીને ટાઈટ કરી અને શૈયા પર ચાદર બંધાય અને પછી તકિયાની આ રીતે સજાવટ થાય ઠાકોરજીને. અને એના પર પછી મલમલી ચાદર ઢાંકી દેવામાં આવે. તો આ અનવસર સુધીનો ક્રમ વૈષ્ણવને બતાવ્યો. હવે 10 મિનિટ નાનકડો વિરામ, શ્રી દ્વારકાધીશ પ્રભુના શયનના દર્શન ખુલશે. એટલે બધા વૈષ્ણવો શયન આરતીના દર્શન કરી પાછા પોતાના યથાસ્થાને ગોઠવાયો. ત્યાર પછી આપણે ઉત્થાપનથી શયન સુધીનો ક્રમ લઈશું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી. વૈષ્ણવો, આપ સૌએ
મંગળાથી રાજભોગ સુધીનો ઉષ્ણકાલનો સેવાનો નિત્યક્રમ જોયો. રાજભોગ આરતી પછી પ્રભુને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, ગૌચારણ કરવા પધારે. સાયં સંધ્યાકાલે ઠાકોરજી ગૌચારણ કરીને પાછા પધારે એટલે ઉત્તાપનમાં પાછા 3 વખત ઘંટાનાદ થાય ઠાકોરજીને. જ્યાં વલ્લભકુલ બાળકો બિરાજતા હોય, નિધિ સ્વરૂપ બિરાજતા હોય, ત્યાં ઘંટાનાદ અને શંખનાદ બંને પ્રકાર છે. વૈષ્ણવને ત્યાં શંખનાદ ક્યારે પણ ન થાય, વૈષ્ણવને ત્યાં કેવલ ઘંટાનાદ કરીને ઠાકોરજીને જગાડવાનો ક્રમ છે, તો એ ખાસ ધ્યાન રાખો. તો 3 વખત ઘંટાનાદ કરી ઠાકોરજીને એટલે પછી ઉત્તાપન થાય. બીજી વૈષ્ણવને સૂચના, કોઈ ઓનલાઈન પણ જે લોકો જોઈ રહ્યા છે, કંઈ મનમાં ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, પ્રશ્ન થાય તો તમે ઓનલાઈન પણ પૂછી શકો છો. એનું સંકલન કરીને આવતીકાલે બધાનો ઉત્તર મળશે. અને અહીંયા કોઈ વૈષ્ણવના મનમાં કોઈ પ્રશ્ન હોય સેવા સંબંધી તો કાગળ પર લખી અમારા પ્રદીપભાઈને આપી દેશો, તો આવતીકાલના સત્રમાં આપણે દરેક પ્રશ્નોનું નિરાકરણ લઈ લઈશું. ઘંટાનાદ કરી પાછા નિજ મંદિરના દ્વાર પર ઠાળા રહી જય જય કૃપાનાથ આવજે એમ કરી અને પછી આપણે દંડવત કરી અને નિજ મંદિરમાં જવાય. ઉત્તાપન થતાં સૌથી પહેલાં ઠાકોરજીના જારીજી વડા થાય અને ઉત્તાપનના જારીજી નવીન ભરાય. इधर कॉन्सेंट्रेट मत. ઘણા વૈષ્ણવ ઉષ્ણકાલમાં કેવલ માટીની કરોડી રાખે છે, એ ક્રમ નથી, ધ્યાન રાખો. જારીજી તો 12 મહિના આવે, 365 દિવસ ઠાકોરજીને જારીજી આવે જ. અને લાલ નેવરાનું વસ્ત્ર હોય. કેવલ શરદ પૂર્ણિમાના દિવસે શરદનો મનોરથ હોય ત્યારે સફેદ વસ્ત્રનું નેવરો આવે. નેવરાનો ક્રમ બી 2 પ્રકારનો છે. ઠાડુ સ્વરૂપ હોય ત્યાં ઠાકોરજીને ઘૂંઘટવાળું નેવરું આવે, લાલને ત્યાં વિશેષ રૂપે પાટલીવાળું નેવરું ઠાકોરજીને જારીજીમાં આવે. કરોડીનો ક્રમ વિશેષ છે. એ અદકીમાં ઉષ્ણકાલમાં પણ જારીજી 12 મહિના આવે. સિંહાસન પર નાળવાવાળી કરોડી રહે અને સાથે સાથે અનોસરમાં જે સૈયા છે, સૈયાજીની મસ્તકના ભાગમાં જારીજી, બંટાજી, બીડી અને કુંજો રે માટીનો, એ નાળવા વગરનો હોય કુંજો કહેવાય, એ સૈયામાં ભીતરમાં અનોસરમાં રહે. ઉત્તાપનના સમયે બધું નવેસરથી ભરાઈ જાય. પછી ઠાકોરજીનો પેંડો વડો થાય. પેંડો સમેટી લીધા પછી ખંડ, પાઠ, ચોખ્ખી બધું વડું થાય અને ઠાકોરજીને ઉત્તાપન ભોગમાં લીલા મેવાની સામગ્રી વિશેષ રૂપે ભોગ આવે. હમણાં ઉષ્ણકાલ ચાલે છે તો ઉષ્ણકાલમાં મગની અને ચણાની પલાળેલી દાળ હોય એ ઠાકોરજીને વિશેષ રૂપે સામગ્રીમાં આવે. અને પણો પણ ધરી શકાય. અનેક પ્રકારના પણા આપણે ત્યાં થાય છે. રસ્તો થાય, વિવિધ પ્રકારના લીલા મેવાનો પણો થાય. બુરું હોય, બુરામાં સેજ બરાસ પધરાવી, ગુલાબજલ પધરાવીને પણો પણ ધરી શકાય. અને સાથે મગની દાળ હોય એના પર શેકેલા અજમા આવે અને ચણાની દાળ હોય એના પર સેજ કાળા મરી ઠાકોરજીને ભૂરકાવાય અને સેજ નમક ઉપરથી પધરાવાય, મીઠું પધરાવાય. એને હલાવી અને ઠાકોરજીને ઉત્તાપન ભોગમાં આવે. તો ઉત્તાપન ભોગમાં લીલો મેવો, મીઠું, કાળા મરી અને બોરું સાથે વિશેષમાં ધરવું જોઈએ અને પણો ઠાકોરજી રોગે. તો ઉત્તાપન ભોગનો સમય પણ ઓછામાં ઓછો 12 મિનિટ ઠાકોરજીની સન્મુખ રહે. હવે
ઠાકોરજીની સન્મુખ જે જારીજી રહે, આ ક્રમ ખાસ સમજો વૈષ્ણવ, કે પ્રભુની સન્મુખ જારીજી રહે એનું નાળવું હંમેશા ઢાંકેલું હોય, પણ જ્યારે ભોગ આવે ત્યારે નાળવું ખુલી જાય, એટલે ઠાકોર ત્યારે જારી અરોગે ઠાકોરજી. ભોગ સરે ત્યારે નાળવું પાછું ઢંકાઈ જાય, અને જ્યારે સન્મુખમાં ભોગ આવે ત્યારે એ નાળવાનું વસ્ત્ર નીચે થઈ જાય અને જારીનું નાળવું ખુલી જાય. અચ્છા, ઉત્તાપનમાં જે લીલો મેવો આવે એમાં લીલા મેવા પ્રમાણે કાકડી હોય ઠાકોરજીને તો સેજ લૂણ કારામળી ઉપર થાય, કેળા હોય, કેરીના ટૂંક હોય તો બોરું ઉપર પધરાવાય, દાડમ હોય તો બોરું, લૂણ, કાળામળી ત્રણેય વસ્તુ આવે. તો જે પ્રકારે સામગ્રી, જેમ આપણને ખ્યાલ છે કે કયો ટેસ્ટ આપણને ભાવે તે પ્રમાણે ઠાકોરજીનો વિચાર કરી અને પ્રભુની સુખરૂપ ઉપરથી પધરાવવામાં આવે, એ ધ્યાન રાખો. અને બાજુમાં વિશેષમાં અધિકમાં આવે છે. 12 મિનિટ થઈ જાય પછી પાછો જે કૃપાનાથ આઉજી એમ કહીને ટેરો ખુલે અને ઠાકોરજીને ફરીથી આચમન અને મુખ વસ્ત્ર થાય. આચમન મુખ વસ્ત્ર થયા પછી ભોગ સરાવવાના હંમેશા. જૂઠણ મોઢે ઠાકોરજી ક્યારે પણ બિરાજી ના રહે, એ ધ્યાન રાખવું. ભોગ સરાયા પછી ઉત્તાપનના સમયમાં ઓછામાં ઓછી 2 બીરી કે ચોરી વૈષ્ણવ જે ધરતા હોય એ બીરાના ભાવથી ધરવું. જે ચોકી કે પડઘા પર ભોગ સાજા હોય, ભોગ સર્યા પછી ભીનું વસ્ત્ર હંમેશા એના પર ફેરવી દેવાનું, જેથી એ પ્રસાદી ન રહે. આપણો વૈષ્ણવ વિશેષ ધ્યાન રાખવું. ત્યાર પછી ઠાકોરજીને ફરી ફૂલના માલાજી ધરવામાં આવે સંધ્યા સમયે. જે સવારે અનુસર સમયે પુષ્પના માળાજીને છોગા વડા કર્યા હોય, પાછા ભોગ આરતી સમય ઠાકોરજી ભરી લે. પછી ફરીથી ખંડપાઠ ચોકી સિંહાસનની આગળ લાગે, એક કીર્તન ગવાય ત્યાં સુધી રહે. આપણે ત્યાં એક ક્રમ છે કે ઠાકોરજીની સેવાના સમયમાં જગાડવાથી પોડાડવા ઋતુનુસાર અને વર્ષોના કીર્તનો ગાવાનો વિશેષ ક્રમ છે. આપણે જાતે ગાતા હોઈએ તો વિશેષ પ્રભુની કૃપા, પણ આપણને જો ગાવાનો ક્રમ ખ્યાલ ના હોય, રાગ ના આવડતો હોય, તો બધા જ સમયની સમગ્ર વર્ષોત્સવની સીડીઓ, પેનડ્રાઈવ બધું અત્યારે અવેલેબલ છે, મળે છે. એનું કારણ છે ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય. પ્રભુને પોતાની લીલાઓ શ્રવણ કરવામાં ખૂબ આનંદ આવે, અને એ કીર્તનો જ્યારે ગવાતા હોય ત્યારે ઠાકોરજીની સેવામાં આપણું મન પણ સીધું એ લીલામાં પરોવાઈ જાય. કેમ કે જે સમયની સેવા આપણે પહોંચતા હોઈએ એ સમયે વ્રજલીલાનું અનુસંધાન પણ મનમાં ચાલવું જોઈએ. ઠાકોરજી વનમાં ગૌચારણ કરતા હોય ને પ્રભુને જ્યારે સુધા લાગે ત્યારે ભીલડીઓ છે, પુલિંદિનીઓ છે, એ કંદમૂળ અને લીલા મેવો એ સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને ત્યાં વનમાં રોગ આવે એ ભાવથી ઉત્તાપન ભોગ આપણે ત્યાં આવે છે. થોડી વાર સુધી આ રીતે ખંડપાઠ ચોકી લાગે ત્યાં સુધી ઠાકોરજીને પંખાની સેવા કરવી, અને પછી ખંડપાઠ ચોકી બધું વડું થઈ જાય ઠાકોરજીને. ઈંડોળાના દિવસો હોય તો આ ભોગના સમય પછી ખંડપાઠ ચોકી બધું સરાવી ઠાકોરજી સીધા ઈંડોળામાં પધારે. આ જ માળા રહે ઠાકોરજીને, અને ઈંડોળામાં ઠાકોરજી બિરાજે. ઓછામાં ઓછા 2 કીર્તન હિંડોળામાં આપણે ઝુલાવવા જોઈએ ઠાકોરજીને ભાવથી. અને નહીં તો હવે સીધા ઠાકોરજીના શિંગાર વડા થશે. ઠાકોરજીના શિંગાર વડા કરવાનો ક્રમ પણ આપણે અહીંયા જોઈશું હવે. અને બધો જે સાજ લાગેલો હોય આગળ, વેત્ર, કડા,
ગુલાબદાની, બાજુમાં તબકડી પર જે ખીલોનાની સજાવટ છે બંને બાજુ, આ બધું જ ખંડપાટ સિંહાસન સાથે હવે વડું થઈ જાય. જલનો થાળ બધું જ વડું થઈ છે, ખાલી ફુવારો શેન સુધી રહે ઠાકોરજીને. આ બધું વડું થયા પછી શિંગાર વડા થાય, પછી એકવાર મંદિર વસ્ત્ર કરી દેવું જોઈએ મંદિરમાં ભોગ ધરતા પહેલાં. ઘણા વૈષ્ણવને ત્યાં ભોગ મંદિર અલગ હોય છે, ભોગ ચોકી અલગ હોય છે. બે ક્રમ છે, અચલ સ્વરૂપ હોય કે ઠાડુ સ્વરૂપ હોય કે પ્રભુને પરિશ્રમ ન થાય તો તમે સિંહાસન પર ભોગ ધરી શકો, અથવા ભોગ મંદિરનો અલગ ક્રમ હોય, ભોગ ચોકીનો ક્રમ વિશેષ જુદો હોય તો તમે ઠાકોરજીની ત્યાં પણ પધરાવીને ભોગ ધરી શકો. આ વાસુદેવ પ્યાલો છે, આજકાલ હવે અહીંયા મળે છે કે એની ખબર નહીં, પણ જૂના સમયમાં ગોકુલમાં સિદ્ધ કરે છે. કૃષ્ણ જન્મ વખતે વસુદેવજી જ્યારે ઠાકોરજીને સુપડામાં પધરાવી અને ગોકુલ તરફ પધાર્યા ત્યારે યમુનાજીની તરંગો ઉછળવા લાગી, ઠાકોરજીના ચરણને સ્પર્શ કરીને યમુનાજી સાથે. હવે આ એટલું ટેકનિકલ અને સાયન્ટિફિક છે કે ઘણા લોકોને સમજી શકતા નથી. જો આમાં જલ ભરાય, તમે જો કંઈ નહીં થાય, જ્યારે ઠાકોરજીના ચરણને જલ અડશે તો આપોઆપ ખાલી થવા લાગશે. ઠાકોરના ચરણને સ્પર્શ કરી અને યમુનાજીની પાછી ધાર ચાલુ થઈ જશે, ખાલી થશે. જો આખો પ્યાલો એની મેળે ખાલી થઈ જશે. જેવા ઠાકોરજીના ચરણને સ્પર્શ થાય આખો એ પ્યાલો યમુનાજી આપોઆપ એમાંથી ખાલી થઈ જશે. અને વાસુદેવ પ્યાલો કહેવાય છે. કોઈક જગ્યાએ તમને એન્ટિકમાં મળી શકે તો કોઈક કારીગર બનાવે છે, ગોકુલમાં સિદ્ધ થાય છે આ ચાંદીમાં. તૈયારી કરો, શિંગાર વડા કરવાની તૈયારી કરો. લો, સવારે જે રીતે ચોકી પર ઠાકોરજીને પધરાવીને આપણે શિંગાર કરીએ એ જ રીતે ફરી ઠાકોરજી ચોકી પર બિરાજે. અને જો ઠાડુ સ્વરૂપ કે અચલ સ્વરૂપ હોય તો ત્યાં સિંહાસન પર જ ઠાકોરજીને શિંગારવડા થઈ જાય. ઘડી ઘડી ઠાડા સ્વરૂપને પધરાવીને પરિશ્રમ ના દેવાય. ગાદીજીની આગળ જે મોહરા છે એ પણ ઋતુ અનુસાર આવે. પુસ્તકાલમાં મોતીના મોહરા છે, વસ્ત્રના છે, ચિત્રના છે, ઉત્સવ હોય તો સોનાના છે, જડાઉ છે, વિવિધ પ્રકારના ચિત્રાત્મક મોહરા. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ભોગ, રાગ અને શૃંગારનો સમન્વય કરી ઠાકોરજીની સેવાનો ક્રમ રસમય, ચોક્કસ અને બહુ અલૌકિક સિદ્ધ કર્યો છે. જે કલાઓ આપણને આવડતી હોય સમગ્ર કલાનો વિનિયોગ ભગવત સુખાર્થે કઈ રીતે કરીએ એ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને બતાવ્યું છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, પુષ્ટિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. એટલે આપશે સેવા સાગર પણ છે. પ્રભુનું સુખ અધિક સેવા છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને પોતે પ્રગટ સેવા કરીને બતાવ્યું છે. ભોગ આરતી થયા પછી વેણુજી વડા થઈ જાય અને શિંગારની સાથે પાછા પધરાવી દેવાય. જો ધ્યાન રાખો, ઠાડુ સ્વરૂપ હોય તો વેણુજી સાથે પોડે, ઠાડુ સ્વરૂપ હોય તો વેણુજી અલગ ન રહે. શ્રી ગોવર્ધનનાથજીનું ચિત્ર સ્વરૂપ હોય, શ્રી મથુરાધીશજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી મદન મોહનલાલ, શ્રી નટવરલાલ, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મથુરાધીશજી, શ્રી ગોકુલનાથજી, કોઈ પણ ઠાડા સ્વરૂપ હોય તો વેણુજી સાથે જ બિરાજે. પણ લાલનને શિંગાર થાય ત્યારે વેણુજી ધરે અને શિંગાર વડા થાય એટલે વેણુજી પણ વડા થઈને પાછા શિંગારની સાથે પધરાવી દેવાના હોય. ઘણા વૈષ્ણવો વેણુજી સાથે પોઢાડતા હોય છે, કેમ કે ભાવાત્મક પ્રકાર છે. આપણે ત્યાં બાલ ભાવ અને કિશોર ભાવ બંને ભાવથી ઠાકોરજીની સેવા સાથે છે. એટલે
તમે સાથે ઠાકોરજીની સૈયામાં પોડાડો તો પણ કોઈ આપત્તિ નથી, કિશોર ભાવથી. પણ મુખ્યત્વે લાલનનું સ્વરૂપ બાલ ભાવનું છે, એટલે વેણુજી સાથે નથી પોડતા લાલનની. અને અમારું જે ઘર છે, આપણું અમરેલી ઘર, એ શ્રી ગિરધરજીની વંશ પરંપરા છે. અને શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રીનાથજીની સાથે પ્રગટ થયા, શ્રીનાથજીની સાથે બિરાજ્યા અને બ્રજમાંથી શ્રીનાથજીની સાથે જ નાથદ્વારા પધાર્યા. ત્યાંથી અમારા પૂર્વજ બડે દામોદરજી મહારાજ અને તિલકાયત બડે દાઉજી પરસ્પર ભાઈઓ પણ થાય. તો આપને એવો મનોરથ થયો, શ્રી દ્વારકાધીશ પ્રભુ પધારી. શ્રી દ્વારકાધીશ પ્રભુએ બડે દાઉજી મહારાજને સ્વપ્નમાં આજ્ઞા પણ કરી કે મારી ઈચ્છા છે કે મારે આપને ત્યાં પધારવું છે. ત્યાંથી અમારા માથે પધાર્યા. તો દ્વારકાધીશજીનો જે શૃંગારનો પ્રકાર છે બધો શ્રીનાથજીની પ્રણાલિકાથી ચાલે અને સેવાનો બધો જ ક્રમ એ શ્રી નવનીત પ્રિયાજીની ઘરની પ્રણાલિકાથી ચાલે છે. એટલે એ પ્રમાણે રીત અનુસાર વૈષ્ણવ સેવાનો આગ્રહ રાખવો. હવે જો શિંગાર વડા થાય ત્યારે શયનમાં કયા કયા વસ્ત્રોને ઠાકોરજીને એ ખાસ ધ્યાન રાખવું. મોટે ભાગે બધા વૈષ્ણવો તિલક અને અલકાવલી જોડે રાખે છે, એ બહુ ખોટો ક્રમ છે. તિલક અને અલકાવલી જુદા જોવા જોઈએ, કારણ કે અલકાવલી શહેરમાં વળી થઈ જાય. તમે બરાબર જો બારકી ઠાકોરજીને જરા બી હલનચલન કર્યા વગર પ્રભુને પરિશ્રમના એ રીતે શિંગારવાળા થાય. ઘડી ઘડી ઠાકોરજીને આપણે હાથમાં પધરાવીને ઊંધા સીધા વાંકા ચૂકા ના કરાય. સૌથી પહેલાં જ મેં જણાવ્યું અને વસ્તુનું વિશેષ ધ્યાન ઘડી ઘડી રાખવું જોઈએ કે પ્રભુને રંચક પણ પરિશ્રમ ન થાય એ રીતે પ્રભુની સુખરૂપ સેવા કરવી. સેવા એને જ કહેવાય કે જેમાં સેવ્યને પણ પ્રસન્નતા થાય અને સેવકને પણ સેવાનો આનંદ આવે. બંનેને પરસ્પર આનંદ થવો જોઈએ. અચ્છા, ગરમીમાં ઉષ્ણકાલના દિવસોમાં જરીના ચીરા, જરીના વસ્ત્ર આદિ ઠાકોરજીને બિલકુલ ના આવે. લાલ વસ્ત્ર અને લાલ રંગ પણ અત્યારે બંધ થઈ જાય. તો પુષ્પની જે માલા છે એમાં પણ લાલ ફૂલનો ઉપયોગ બિલકુલ ના થાય. આમ ઘણીવાર વૈષ્ણવો કે લાલ ગુલાબ બંધ થઈ ગયા, લાલ ચંપો, લાલ રંગ જ ના આવે ફૂલમાં, એ ધ્યાન રાખો. બીજા બધા રંગના સુગંધી પુષ્પ, આપણે ત્યાં ઠાકોરજીની માલામાં સુગંધી પુષ્પ આવે છે જે વ્રજભક્તોના ભાવ અનુસાર છે. શિંગાર વડા થયા પછી શ્રીઅંગમાં જે લગાવ લાગ્યો હોય એ આ રીતે અંગવસ્ત્રથી સેટ પહોંચીને ફરીથી એક અત્તરવાળો હાથ કરી આ રીતે ઘસી અને હળવે હાથે ઠાકોરજીને અત્તર સમર્પિત થાય. લાલનના સ્વરૂપને કેવલ મસ્તક પર એક તિલક અને શ્રીકંઠમાં કેવલ એક લડ ધારણ કરી રાખે પ્રભુ, જેને આપણે કંઠેશ્વરી કહીએ છીએ. ઉષ્ણકાળમાં ઋતુ અનુસાર જે આપણે પાગ, ફેંટા, ટોપી ઇત્યાદિ જે ધર્યું હોય એ ફરીથી શહેરમાં ધરે ઠાકોરજી. અને આ જ રીતે ઠાકોરજી તિલક, પાગ અને કેવલ શ્રીકંઠમાં મોતીની લડ ધરીને જ પોડે. બીજો કોઈ પણ આભરણ ઠાકોરજીના શ્રીઅંગ પર ના રહે. ઠાળા સ્વરૂપનો ક્રમ આપણે આવતીકાલે જોશું. જ્યારે શિંગાર વડા થાય ત્યારે ઝાલરવાળી ઓઢણી ફરીથી વળી થઈ જાય અને મંગલામાં જે કેવલ કિનારીવાળી ઝાલર વગરની ઓઢણી ધરી હોય એ સાંજે શહેરમાં પાછી ઠાકોરજી ધરી લે. ઠાકોરજીને પાછા સિંહાસન પર પધરાવી અને દૂધના ડબરાનો ભોગ આવે. અને દૂધના ડબરાનો ભોગ આવે ત્યારે ઠાકોરજીના શયન ભોગના જારીજી પાછા ભરાય. જારીજી ભરાય એટલો સમય 3-4 મિનિટ ઠાકોરજીની સન્મુખ દૂધના ડબરા ભોગમાં રહે. અને કોઈ વૈષ્ણવને જુદા ના ધરવાની અનુકૂળતા હોય તો શયન ભોગની સાથે પણ તમે દૂધના ડબરા ભોગ ધરી શકો, એમાં કોઈ આપત્તિ નથી.
પાત્રમાં દૂધ પણ એટલું ગરમ ના હોવું જોઈએ. આપણું નાનું બાળક જે રીતે પી શકે એટલું તાતું, એટલે સુવાય પ્રભુને એટલું ઉષ્ણ દૂધ હોય, અને એમાં કટોરી પધરાવાય. અને ઠાકોરજીને અરોગવાની વિનંતી કરી અને પછી જારીજી સરાવી અને ઠાકોરજીના ફરીથી શયન ભોગ અરોગવા માટેના જારીજી ભરાય. માટીના જે કરોડિયાદી ધર્યા હોય એ ભોગ આરતીમાં વડા થઈ જાય, પછી ના ધરે. રાજભોગથી ભોગ આરતી સુધી એ માટીના કરોડી ઠાકોરજીના સિંહાસન પર રહે. અને શૈયા મંદિરમાં કુંજા અને કરોડી એ બપોરે અનોસરમાં રાજભોગ આરતીથી ઉત્તાપન સુધી રહે, પછી વડા થઈ જાય. અને સાંજે ઠાકોર જ્યારે પોળે ત્યારે ફરીથી કુંજા કરોડી શૈયાની સાથે રહે. જારીજી ભરાવીને ઠાકોરજીની સન્મુખ પધરાવાય, પછી ઠાકોરજીને ફરીથી આચમન અને મુખવસ્ત્ર થાય. જ્યારે જ્યારે પ્રભુ ભોગ અરોગે ત્યારે ત્યારે આચમન મુખવસ્ત્ર થાય, ધ્યાન રાખો. પછી ડબરા ભોગ સરાવી ભીના વસ્ત્રથી ચોકીને પહોંચી અને સીધો શયન ભોગનો થાળ ચોકી ઠાકોરજીની સન્મુખ લાગશે. હવે શયન ભોગની સજાવટ થશે. ઠાકોરજીની ડાબી બાજુ અંશખડીને દૂધઘરનો પ્રકાર આવે અને વચ્ચે સેન્ટરમાં સખડી ભોગ આવે. સખડી ભોગનો જે થાળ છે એ બિલકુલ ઠાકોરજીની સામે આવવો જોઈએ, એ રીતે ભોગની સજાવટ થાય. ઘણા વૈષ્ણવ ત્યાં એક સમયની સેવા હોય છે. બપોર એ ક્રમ આપણે આવતીકાલે જોઈશું. ઓનલાઈન પ્રશ્ન પૂછે છે વૈષ્ણવ, તો બપોર સુધીની એક સમયની સેવાનો ક્રમ છે એ આપણે આવતીકાલે સત્રમાં વિચાર કરશું. આવતીકાલે થોડો શિંગારનો ક્રમ પણ વિશેષ છે, એટલે કાલે 3:30 વાગે સત્ર આપણે પ્રારંભ કરશું, ત્યારે 7:30 વાગે પૂરું થશે. કાલે 3:30 વાગે વૈષ્ણવ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. હવે શયન ભોગની ચોકીની સજાવટ ઠાકોરજીની સન્મુખ થશે. શયન ભોગમાં રાજભોગ જેટલો વિશેષ ક્રમ ન રહે ઠાકોરજીને. સખડીમાં દાળ, શાક, ભાત અને રોટી અને કઢી, આટલો જ ક્રમ ઠાકોરજી શયન ભોગમાં રહેશે. અને દૂધઘર અને અંશખડી એક જ ચોકી પર સાથે સજાય. એ ધ્યાન રાખો કે ઠાકોરજીની સન્મુખમાં દૂધઘર અને અંશખડીની એક જ બેન્ડ હોય. ભોગ સર્યા પછી દૂધઘર અને અંશખડીની બેન્ડ જુદી થઈ જાય, અને સખડી સરાવવાનો ક્રમ એ જુદો રહે, સખડીની બેન્ડ જુદી રહે. તો જેમ રાજભોગમાં આપણે ઠાકોરજીના કોર સાણ્યો હતો, થાળ સાણ્યો હતો, એ જ પ્રકારે સાંજે ઠાકોરજીને મૂંગથી ન સણાય. રાજભોગમાં મગ આવે લીલા આખા, અથવા છિલકા વગરની છડિયાળ દાળ મગની આવે, અથવા તુવરની ઋતુ અનુસાર ક્રમથી આવે. શયનમાં 12 મહિના અમારા નિધિ સ્વરૂપને તો મગની છિલકાવાળી દાળ જ આવતી હોય છે, અથવા છડિયાળ દાળ. પણ વૈષ્ણવ ત્યાં જે પણ તુવરની દાળ કે જે પણ સિદ્ધ થાય, શયનમાં દાળથી જ ઠાકોરજીનો થાળ સણાય. રાજભોગમાં ને શયનમાં એક વિશેષ ધ્યાન રાખવું કે સખડીમાં સૌથી આગળના ક્રમમાં એક પ્યાલામાં જલ ભરીને રાખવું જોઈએ સાથે, કે જેથી ઠાકોરજીને વચ્ચે કંઈક અસુવિધા થાય તો હાથ ખાસા કરવા માટે ભાવથી ઠાકોરજીને એક જલનો પ્યાલો જ્યારે જ્યારે સખડી ભોગ આવે ત્યારે વિશેષ રૂપે આવે. શયન ભોગ બી ઓછામાં ઓછું 18 મિનિટ ઠાકોરજીની સન્મુખ રહેવા જોઈએ, કેમ કે સખડી જ્યારે આવે આમ તો 1 ઘડીનો ક્રમ છે, 24 મિનિટનો.
છતાં અનુકૂળતા ન હોય તો 18 મિનિટ તો રહેવા જ જોઈએ સખડી ભોગનો ક્રમ વૈષ્ણવને ત્યાં. હવે સમય થઈ જાય ત્યારે ફરીથી જય રાજ આવ જે કૃપા સિંધુ એમ કહીને ટેરો ખોલાય અને પછી ઠાકોરજીને ફરીથી આચમન અને મુખવસ્ત્ર થાય. આચમન મુખવસ્ત્ર થાય. રાજભોગની જેમ જ બે બેડા ઠાકોરજીની બાજુમાં આવે. ભોગની ચોકી સરી જાય. ચોકી ભીના વસ્ત્રથી ખાસા થાય અને પછી ઠાકોરજી માળાની જોડ ધરે. શીતકાળમાં જ્યારે ફરગુલ ઇત્યાદિ હોય ત્યારે 2 જ માળા આવે. ઉષ્ણકાળમાં 4 અને 8 માળાની જોડ શયનમાં ઠાકોરજી ધરે. વૈષ્ણવને ત્યાં પોતાની અનુકૂળતા પ્રમાણે આખો દિવસ તો માળાઓ બધા સિદ્ધ ના કરી શકે, તો જે સવારનો ક્રમ માળાનો હોય એ શેરમાં વૈષ્ણવને ત્યાં ચાલી શકે છે. નંદાલયનો આ બધો પ્રકાર છે જે સેવામાં તમને બતાવીએ છીએ. વૈષ્ણવને ત્યાં દરેક વસ્તુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી હોતી, પણ એટલું જરૂર જાણવું કે ઠાકોરજીને સુખ થાય, જ્યારે પરિશ્રમ ન થાય એ દરેક વસ્તુનો ખ્યાલ રાખવો. શેનભોગ સર એટલે ઠાકોરજીના જારીજી વડા થઈ જાય, ખાસા કરી ને ફરીથી જારીજી ભરીને સીધા શૈયામાં પધારે. શેનમાં ઠાકોરજીની સન્મુખમાં જારીજી બિરાજતા નથી. અને કોઈ વિશેષ મનોરથ હોય અને વધારે સમય જો ઠાકોરજીના દર્શન ખુલ્લા રાખવા પડે તો ઠાકોરજીને ચોક્કસ જારીજી પધરાવવા જોઈએ. કે પ્રભુને તૃષા લાગે તો વચ્ચે જલ રોકવું પડે ઠાકોરજીને. બાકી શયનમાં સન્મુખમાં જારીજી ના રહે ઠાકોરજીને, ખાલી 2 બાજુ બીડા રહે શયનમાં. આ રીતે શેનની સજાવટ જો ધ્યાનથી. 2 બાજુ બીડા રહે, તબકડીમાં ગુલાબદાની અને ચંદનની બરણી. 2 બાજુ 2 ગુલાબદાની અને સન્મુખમાં ઠાકોરજીની જમણી બાજુ ચંદનની બરણી રહે શેનમાં. અને આ રીતે જોડ ધરીને થોડો સમય ખસના પંખા પર સહેજ ગુલાબજળ છાંટી સહેજ ભીના કરી અને મંદ મંદ ધીરે ધીરે પ્રભુને પંખાની સેવા થવી જોઈએ. 1 કે 2 કીર્તન ગવાય શેનમાં, ત્યાં સુધી આ ક્રમ રહે. બસ પ્રભુના સુખરૂપ પંખાની સેવા થાય પછી ફરીથી શૈયાજી છે એના પર સહેજ ગુલાબજળનો છિડકાવ થાય. ઠાકોરજી પોડે ત્યાં સુધીમાં સુકાઈ જાય એટલે સહેજ છાંટા જ લગાડાય. ગાદી ભીની ના રહેવી જોઈએ. આ ક્રમ થયા પછી ઠાકોરજીના જે માળાજી છે, માળાની જોડ ધરી છે, એ બધો ક્રમ વડો થાય. બંને બાજુના પીઠકનો તકિયો બધા તકિયાવડા થાય, પ્રભુની માળાની જોડ વળી થાય. ગુલાબદાની અને ચંદનનો બંટો આ બધું શૈયા મંદિરમાં સજાવટમાં ચાલ્યું જાય. માળાજી વડા કરવામાં બહુ સાવધાની રાખવી.
આગળ થાક પકડીને ધીરેથી ઘણા લોકો આમ એવા જોરથી માળાજી મેં જોયા છે વૈષ્ણવને કે ઠાકોરજીનો સ્વરૂપ સાથે ખેંચાઈને દૂર ઉડી જતું હોય. એટલે આ નાની નાની બાબતો સૂક્ષ્મતાનો સુખનો બહુ વૈષ્ણવ વિચાર રાખવો. માળાજી વડા થયા પછી ફરીથી સેજ અત્તરવાળો હાથ કરી અને ઠાકોરજીના ગાદી તકિયા સૈયાજી પર અત્તરવાળો હાથ સમર્પિત થાય. પછી આ રીતે હથેળીમાં સાવધાનીથી ઠાકોરજીને પધરાવીને ઠાકોરજીને જે પધરાવાનો પકડવાનો ક્રમ બરાબર જુઓ તમે. આમ ઘણા વૈષ્ણવ આમ મસ્તકથી ઠાકોરજીને ઉપાડે, એ બહુ ખોટું કહેવાય. બહુ સૂક્ષ્મતાથી આ રીતે ઠાકોરજીને પધરાવાય હથેળીમાં. ને કોમળતાથી શૈયા પર ઠાકોરજીને પોડાડાય. લાલનનું સ્વરૂપ હોય તો બે ચરણારવિંદ વચ્ચે આંગળી રાખી ઠાકોરજીની પીઠિકામાંથી ધીરેથી હાથથી પકડીને હથેળીમાં પધરાવીને હંમેશા ઠાકોરજીને પધરાવા. ઠાકોરજીને પોઢાડ્યા, જો આ રીતે પોઢાડવાનો ક્રમ છે. લાલુનું સ્વરૂપ આ રીતે ડાબે પડખે પહોંચે ને લડ્ડુવાળો હંમેશા ઉપર રહે અને ચરણ અને શેષ નીચે તકીઓ ધરાવવો જોઈએ. જેથી ઠાકોરજી પછી ઠાકોરજીને આખી ચાદર ઓઢાડી દેવામાં આવે. ઘણા વૈષ્ણવ અડધી ચાદર ઓઢાડે, એ પણ ખોટું છે. આમ ઠાકોરજીને જો વ્રજલીલાના ભાવ અનુસાર સેવા થાય છે. એટલે ઋતુનો ક્રમ પણ આપણે ત્યાં સંપૂર્ણ વ્રજના પ્રકારે વિચારાયો છે. આમ ઘણા લોકો કે મુંબઈમાં તો આટલી ગરમી છે તો પછી 3 રજાઈને અંગીઠી કેમ ધરવી? પણ વ્રજમાં જે ઋતુ ચાલતી હોય, પ્રભુનો નિત્ય લીલા વિહાર વ્રજમાં છે અને એ નંદાલય ગૌલોક ધામ છે પણ વ્રજનો જ ભાવ છે. એટલે ઠાકોરજીને આખી ચાદર ધરાવી. આપણે પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ કૃપાનાથ મારા હૃદયરૂપી શેષ શૈયા પર કૃપા કરીને આપ પાછા પોડો. આપણે ત્યાં ઠાકોરજી ભાવથી જાગે છે અને ભાવથી પોડે છે. પણ જેવી તમે ચાદર ઉડાવી અને શૈયા મંદિરના દ્વાર બંધ કર્યા, ઠાકોરજી તો ઠેકડો મારીને ઠાડા થાય અને સીધા વ્રજમાં પધારે, જ્યાં અનંત વ્રજ ભક્તો પોતપોતાની નિકુંજમાં પોતપોતાના મનોરથ અનુસાર વસ્ત્ર શિંગાર સામગ્રી સિદ્ધ કરીને પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. એટલે ઠાકોરજીને પોડાડવાના સમયે બધા જ વસ્ત્ર વડા થઈ જાય, શિંગાર વડા થઈ જાય. ઠાડું સ્વરૂપ હોય તો કેવલ તનિયો ધરે, ઠાડા સ્વરૂપને બિલકુલ નિર્વસ્ત્ર ન પધરાવાય. અને સ્વામીજી બિરાજતા હોય મદન મોહનજી સાથે તો એ સાડી ધરીને પોડે, હંમેશા ધ્યાન રાખો. ઠાકોરજીને પોડાડ્યા પછી વૈષ્ણવોએ આજના સમયમાં વિશેષ ધ્યાન રાખવું કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઠાકોરજીના મંદિર સાથે કનેક્ટેડ નહીં રાખવા. ઘણા વૈષ્ણવ ઠાકોરજીના કાષ્ટનું મંદિર હોય એની ભીતર પંખા કરાવે, ટ્યુબલાઇટ રાખે. મેં અનેક વખત જોયું છે અને અનુભવ કર્યો છે કે શોર્ટ સર્કિટ થવાથી જરાક સ્પાર્ક થાય અને ઠાકોરજીને અત્યંત પરિશ્રમ થતો હોય છે. આગ લાગવાના બનાવ ઘણી જગ્યાએ બન્યા છે અસાવધાનીના કારણે. એટલે ઠાકોરજીને પોઢાડ્યા પછી તમારું ઠાકોરજીનો મંદિર વિભાગ ઘરમાં જુદો હોય તો પણ બધા લાઇટ પંખા એસી કમ્પ્લીટલી બંધ કરી દેવા. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઠાકોરજીના મંદિરમાં ચાલુ નહીં રાખવું. એસી જો હોય તો તમે ઠાકોરજીને શેનભોગ આવે ત્યારે એસી ચાલુ કરી દો, ઠંડો થઈ જાય. અમે રાજભોગમાં જ ક્રમ કરીએ છીએ. રાજભોગ આવે ત્યારે ઠાકોરજીનું શૈયા મંદિર એસી ચાલુ થાય, ખૂબ સુંદર ઠંડક થાય અને અનુસર સમયે મુખ્યાજી બહાર નીકળે ત્યારે બધા જ લાઇટ પંખા કમ્પ્લીટલી બંધ થઈ જાય, જેનાથી ક્યારે ભવિષ્યમાં પ્રભુને પરિશ્રમ ન થાય. તો આ સૂક્ષ્મ સાવધાનીથી આ રીતે ઠાકોરજીની સેવા કરવી. તો આ રીતે આજનો જે મંગળાથી જગાડવાથી પોડાડવાનો સેવાનો ક્રમ છે, હવે આપણે એને આજે વિરામ આપીએ, આજના સત્રને વિરામ આપીએ. આવતીકાલે હલકા શિંગાર, ભારે મધ્યના શિંગાર અને ભારે શિંગાર, આ ત્રણેય પ્રકારનો ક્રમ અને એક સમયની સેવાનો ક્રમ મંગળાથી રાજભોગનો વૈષ્ણવ કેવી રીતે પહોંચવો એનું દર્શન આવતીકાલના સત્રમાં આપણે કરશું. આજે વિરામ આપીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી.